શું કામ એવું લાગ્યું કે અત્યારની દુનિયામાં સંબંધોનું મહત્વ વિશે વાત કરવાની જરૂરત છે? ટુ બી વેરી ઓનેસ્ટ, મારો ઈરાદો ક્યારેય પુસ્તક લખવાનો હતો જ નહીં. પહેલાં તો પુસ્તક અંતર ઓછું ત્યારે કરી શકશે કે જ્યારે થોડું ઘણું વાંચવાની ટેવ પાછી આવશે. અને આજ જે કહીએ ને, ફિયર આપણને કે છોકરું બહાર જાય એટલે લગ્ન મોડા કરે છે કે આ કરે છે, કેમ? તો કારણ કે સમજણ શક્તિ ડેવલપમેન્ટ એણે આપણો સમાજ પણ જોયેલો છે કે કમિટેડ રહેવું ધેટ ડઝન્ટ મીન ક્લેશ થવું. તો એ રીતે તો કદાચ સમૂહમાં રહેવાની ભાવનાને જ બહુ મોટી ઠેસ નહીં પહોંચે. સ્વકેન્દ્રી બનવું અને સ્વાર્થી બનવું, આ બે વચ્ચે બહુ પાતળી રેખા છે. શું માણસ મોડે જ એકબીજાથી જરા દૂર થતો જાય છે એવું તમને લાગે છે? આપણે કહીએ છીએ કે કદાચ હવે કળિયુગ આવ્યો છે, માણસને માણસની ગંધ ગમતી નથી. મારી ગણતરી એ મોટો કળિયુગ એ અણસમજ છે. વેન વી સે કે થોડી સ્પેસ જોઈએ છે, કે સ્પેસ આપો, ત્યારે એક્ઝેક્ટલી શું કરવું? સ્પેસ આપીને છૂટા થઈ જવું કે હવે તો મેં સ્પેસ આપી છે ને તને, તું તારા રસ્તે હું મારા રસ્તે, તો 100% પેલું 5 વર્ષવાળું ઇક્વેશન અહીંયા સેટ થઈ જશે, જે આપણે નથી કરવાનું. બરાબર, રાઈટ? છોકરાઓના ફ્રેન્ડ સર્કલ્સ વધતા જાય છે અને ફેમિલી સર્કલ ઘટતા જાય છે. એમને એમ છે કે શા માટે લગ્ન કરવા છે ને શા માટે આ બધી પડોજણ પાડવી છે. બધા જ ગ્રહોને લોકો બતાવે છે, રાઈટ? આ મારો આ ગ્રહ ખરાબ છે, મારો આ ગ્રહ ખરાબ છે. પૂર્વગ્રહ કોઈ દૂર નથી કરી શકતું. જનરેશન જે ગેપ બ્રિજને બદલે જે ગેપ શબ્દનો ઉપયોગ વારે વારે થઈ રહ્યો છે, એટલા માટે થાય છે કે ઇટ ઇઝ નોટ. તાળી એક હાથે નથી વાગતી, સાહેબ. બરાબર છે, રાઈટ? તાળી 2 હાથે વાગે છે. કેમ એવું લાગે છે તમને? કયા અનુભવોને આધારે તમને એવું લાગે છે કે દરેક જણને ન સમજાયાની પીડા છે? નમસ્તે, જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. સંબંધો થોડા વધારે હૂંફાળા, સ્નેહાળ અને પ્રેમાળ કેવી રીતે બનાવી શકાય? દાંપત્ય જીવનમાં એવું તો શું કરી શકાય કે 2 પાત્રો પોતપોતાની સ્પેસ સાચવીને, એકબીજાની સ્વતંત્રતાને માન આપીને પણ એકબીજાની સાથે લાંબો સમય સુધી રહી શકે? આપણી કૌટુંબિક વ્યવસ્થા કે સામાજિક વ્યવસ્થામાં કોઈ ફેરફારની આવશ્યકતા છે? આજનો સંવાદ આ બધા પ્રશ્નોના કદાચ જવાબ આપવાની કોશિશ કરે છે, કારણ કે આપણી સાથે જોડાયા છે લાઈફ કોચ અને ઓથર તુષાર મહેતા. વ્યવસાયે તેઓ યુએસમાં સેલ્સ અને માર્કેટિંગની અને બેંકની જોબ સાથે સંકળાયેલા છે, પણ હવે એ વ્યવસાયમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેમણે એક પુસ્તક લખ્યું છે, ઇકોઝ ઓફ બીંગ અન્ડરસ્ટુડ, અને તેની ગુજરાતી પ્રત પણ હવે તો આવવાની છે. આ પુસ્તકમાં તેમણે પોતાના અનુભવો અને પોતાના લાઈફ કોચિંગના એક્સપિરિયન્સીસ લખ્યા છે. તેમના મતે સંબંધો, સમાજ, આ સ્પેસ, આ બધા શબ્દો કઈ રીતે આપણા જીવનને અસર કરે છે તે તેમણે સમજાવ્યું છે, અને અમે તેમને આ સંવાદમાં એ બધું જ પૂછવાની, સમજવાની કોશિશ કરી છે. મારી સાથે ખૂબ દિલથી, પ્રેમથી આવકારો તુષાર મહેતાને. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે તુષારભાઈ, ખૂબ 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 સ્વાગત છે આપનું. થેન્ક યુ. મને આનંદ છે કે આજે આપ અમારી સાથે જોડાયા છો અમારા પોડકાસ્ટ ઉપર, અને એક એવું કોન્વર્સેશન આપણે કરવાના છીએ કે જે કદાચ મને લાગે છે ઘણા બધાને ઉપયોગી થઈ પડશે. આજની દુનિયામાં કદાચ આવા સંવાદોની ખૂબ જરૂર છે. સંબંધો ઉપરનું આપે એક સુંદર પુસ્તક લખ્યું છે, અને હવે એ પુસ્તક ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓમાં પણ અવેલેબલ છે. તો કદાચ પહેલો સવાલ તમને શું કામ એવું લાગ્યું કે અત્યારની દુનિયામાં સંબંધોનું મહત્વ વિશે વાત કરવાની જરૂરત છે, આ પુસ્તક લાવવાની જરૂરત છે, અને તેને કેન્દ્રમાં રાખીને આવા સંવાદો કરવાની જરૂરત તમને કેમ લાગી? નૈશદભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. આપે અહીંયા મને ઇન્વાઇટ કર્યો, અને આજે એક સુંદર સંજોગ ઊભો થયો છે, અને જે આપે કહ્યું એ રીતે કે ખરેખર આ એક બહુ જ રસપ્રદ કન્વર્ઝેશન થઈ રહેશે. રહી વાત પુસ્તક લખવાની, ટુ બી વેરી ઓનેસ્ટ, મારો ઈરાદો ક્યારેય પુસ્તક લખવાનો હતો જ નહીં. ઓકે, છેલ્લા 7-8 વર્ષથી મગજમાં આવતા વિચારો, લોકોને મળવાથી અનુભવાતી લાગણીઓ, અને અમુક મારા પોતાના પર્સનલ લેવલ પર પર્સનલ સંબંધોના કન્વર્ઝેશન્સ, મિત્રો, સ્નેહીજનો, એમને મળ્યા પછી મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે સંબંધો તો છે અત્યારે, પરિપક્વતા પણ છે, પણ વચ્ચે કંઈક ખૂટે છે.
અને ધીમે ધીમે મેં લખવાનું ચાલુ કર્યું. મારા ફેસબુક પેજ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર ફોલોઅર્સ વધતા ગયા. અને પછી એ લોકોની જ એક રજૂઆત એવી હતી કે આને પુસ્તક રૂપે બહાર પાડો. અને મને થયું કે ના, ખરેખર આ વસ્તુ જો લોકોને આટલી જરૂર લાગે છે તો મારે એને 100% પ્રકાશિત કરવી જોઈએ. અને મારું એક જે મેઇન પુસ્તક એકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડ એ ઓલરેડી ઇંગ્લિશમાં પબ્લિશ થઈ ગયું છે. ગુજરાતીમાં કોઈ તો સમજોના નામે હવે પબ્લિશ થવા જઈ રહ્યું છે. હવે લખવાનું જે કારણ એવું છે કે સંબંધોમાં મેં કેટલી વાર એવું જોયું છે કે સમજ શક્તિ, વારે ઘડીએ એમ્પ્લોયરનું રિલેશનશિપ, હસબન્ડ વાઈફનું રિલેશનશિપ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું રિલેશનશિપ, કોઈ પણ રિલેશનશિપમાં એક વાક્ય જેને હું એમ કહું કે તકિયા કલામ જેવું થઈ ગયું છે, યાર મને સમજ તો ખરો, વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ મી? સો વોટ આઈ ફીલ ઇઝ કે શા માટે તમારે વારે ઘડીએ તમારી જ પ્રિય વ્યક્તિને કે તમારી સાથે જે કામ કરતા હોય એમને, અથવા તો તમે જેની સાથે જીવન નિભાવતા હોય એમને, તમારે કેમ વારે ઘડીએ કહેવું પડે છે કે મને સમજો તો ખરા? દેટ મીન્સ કે મનના ખૂણે અંદર કશેક એક ન સમજાઈ શકવાની ભાવના, અથવા તો એને હું કહીશ કે એક દર્દ, એ પેઇન એવું છે કે જે આગળ જતા સંબંધોમાં તકરાર ઊભી કરે છે. નીરસ બનાવવામાં બહુ મોટો યોગદાન એ પર્ટિક્યુલર સમજણ શક્તિ ના હોવી એનું હોય છે. અને ઘણા બધા રિલેશનશિપ્સ જોયા કે શરૂઆતમાં એટલા સુમેળથી લોકો જીવતા હોય, એટલા લોકો એના એક્ઝામ્પલ આપતા હોય, અને 5 વર્ષ 7 વર્ષ પછી એવું લાગે કે જ્યારે સાંભળવા મળે અથવા જ્યારે એમને જોઈએ ત્યારે એવું થાય કે આ બે વ્યક્તિઓ એ જ છે જેને હું પહેલાં મળ્યો હતો. તો સમજણ શક્તિ બહુ જ કોમન વસ્તુ છે, બધામાં જ સમજણ શક્તિ છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો, એને કઈ રીતે સંબંધોમાં વારંવાર લાવવી કે જેથી કરીને આ જે તકરારો છે કે જે પડતા જતા કહીએ ને કે ડિસ્ટન્સ રિલેશનશિપમાં, એ કદાચ ઓછા થઈ શકે. કેમ એવું લાગે છે તમને? કયા અનુભવોને આધારે તમને એવું લાગે છે કે દરેક જણને ન સમજાયાની પીડા છે? તમારા કોઈ અંગત એવા અનુભવો, ઓબ્ઝર્વેશન્સ? તમે આમ યુએસમાં રહો છો, યસ, ત્યાં પણ તમારી ખાસી કારકિર્દી છે, અને બેંક અને સેલ્સ ને માર્કેટિંગના ઘણા અનુભવમાંથી તમે પસાર થઈ ચૂક્યા છો. વિદેશની જિંદગી જરાક જુદી છે, આપણે ત્યાં પણ જરા જુદા પ્રકારનો સમાજ છે. અને હવે મોબાઈલના કારણે લગભગ આમ બધું ગ્લોબલ થઈ ગયું છે, અને આમ બધા નજીક છે ને છતાં દૂર છે. કયા અનુભવો ને કયા મંતવ્યો કે કયા નિરીક્ષણના કારણે તમને એવું થયું કે દરેકના મનમાં કદાચ આ પીડા છે કે હું સમજાયો નથી? તમારો ખૂબ જ સુંદર સવાલ છે, પણ હું કદાચ કહીશ કે ડગલે ને પગલે. ઓકે, કદાચ એક ટેવ પડી ગઈ છે મનુષ્યના સ્વભાવમાં, ના સમજવાની એક ટેવ પડી ગઈ છે. હવે ટેવ પડી ગઈ છે હું શા માટે કહું છું, તો આપણે ફોર એન એક્ઝામ્પલ કોઈના પણ ઘરે જઈએ, ઓકે, જે લોકોના ઘરે આપણે જઈએ ત્યારે એમના પ્રતિસાદ જોઈએ, પહેલી વાર મળીએ ત્યારે એમના પ્રતિસાદ જોઈએ, રિલેશનશિપ જોઈએ, બહુ જ અલગ હોય, બહુ જ ઉમળકા ભર્યા હોય. અને ધીમે જેમ નિકટતા આવતી જાય તેમ આપણને વર્તાય કે અરે આ વસ્તુ આવી રીતે કેવી રીતે આ લોકો બોલે છે, આવું કેમ આ લોકો બોલે છે, ફોર એન એક્ઝામ્પલ, જે સમજણ શક્તિનો અભાવ કહીએ ને, હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ અમારા જ એક નજીકના સંબંધીને ત્યાં અમે ગયા. હવે એમનું નાનકડું બાળક 3 વર્ષનું હશે, વરસાદ પડતો હતો અને 3 વર્ષનું બાળક કાદવમાં એની મસ્તીથી જે રમતું હતું, અને હું જોતો હતો, મેં કહું કે આ બાળપણ ખરેખર જે મને બધાને વિચાર આવે કે આપણને એમ થાય કે આપણે પણ પેલી કાગળની હોડી બનાવીને અત્યારે તરાવીએ અને છપછપિયા કરીને એમ કાદવવાળું થઈ ગયું. અને એના ફાધર મધર મારી સાથે વાત કરતા હતા, અને એકદમ જ એની મધર ઊભી થઈ, ઝાંપામાં ગઈને પેલાને 2-3 ઠોકી દીધી. બાળક રડવા લાગ્યું. પછી મને એ વખતે ખ્યાલ આવ્યો કે આ જે કહીએ ને કે સમજણ શક્તિનો અભાવ કદાચ પેરેન્ટિંગથી જ ચાલુ થાય છે.
કારણ કે આ એની ઉંમર છે એ રમે છે, એ કેટલું આનંદમાં હતું, બરાબર. અને એકદમ જ એને ગુસ્સાનો સામનો કરવો પડ્યો. એને બિચારાને ખબર જ ના પડી કે મેં એવું તો શું કરી નાખ્યું, કારણ કે એના માટે તો કાદવમાં રમવું એ બહુ સારી વસ્તુ છે. તો ઇન્સ્ટેડ ઓફ એને સમજાવવાને બદલે એક એગ્રેશન, રાઈટ, બાળપણથી આ ડર કે મને સમજી નહીં શકે, એનો આવી રીતે નાના નાના કિસ્સાઓમાં ઊભો થાય છે. આપણી આજુબાજુ આ કિસ્સાઓ રોજ બનતા હોય છે. પણ મારો પ્રયત્ન એવો છે કે એક રિમાઇન્ડર કે ભાઈ આવું જો થાય તો આવું કરવાને બદલે તમે આવું કરો, જેથી કરીને એટલીસ્ટ તમે આવતી જનરેશનમાં એક સમજણ શક્તિનો અભાવ અને એનો જે ડર, એની જે પીડા છે એ તમે નહીં નાખો. યુએસએની વાત કરું, આપણા જ લોકો, મારી એક વાર્તામાં મેં લખ્યું છે, ઇવનિંગ વોક પર હું કાયમ જાઉં અને મને એક યુવાન મળે 18 વર્ષનો. ગુડ ઇવનિંગથી વાર્તાલાપ ચાલુ થાય, ધીમે 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 નીકળતા થયા અને પછી ખબર પડી કે ભાઈ ઇન્ડિયન જ છે અને ગુજરાતી છે. એટલે મેં એને પૂછ્યું, મેં કહું દીકરા અહીંયા નજીકમાં જ કશે રહે છે? તો કહે છે કે હા, હું તમારી કોમ્યુનિટીમાં જ રહું છું. મેં કહું વેરી ગુડ. મેં કહું ઘરમાં કોણ કોણ છે? તો કે હું મારા ફ્રેન્ડ સાથે રહું છું. એટલે મેં એને સામાન્ય બહુ જ એકદમ સાહજિકતાથી સવાલ પૂછ્યો, પેરેન્ટ્સ? મેં કહું ઇન્ડિયા છે તારે? મને એમ કે ભાઈ સ્ટુડન્ટ વિઝા પર આવ્યો છે. ના, મારા પેરેન્ટ્સ અહીંયા જ છે, 3 માઇલ દૂર રહે છે મારાથી. ઓહ, તો મેં કહું એવું કેમ, જો તને વાંધો ના હોય તો? તો કે ના ના, મને કંઈ વાંધો નથી, કે મારા ફાધર મધર મારી પાસે જે રેન્ટ માગતા હતા એ મને પોસાતું નહોતું. અને આઈ વોઝ સો સરપ્રાઇઝ એન્ડ શોક્ડ. આઈ સેડ ઇઝ ઇટ, આર યુ કિડિંગ? તો કે ના અંકલ, લાઈક એ મને જે કહેતા હતા એના કરતાં મારા ફ્રેન્ડ સાથે મેં શોધ્યું અને મને વધારે યોગ્ય લાગ્યું. ત્યાર પછી એ સંસ્કૃતિને જાણવાનો મેં પ્રયત્ન કર્યો તો ખરેખર મા બાપનો ઈરાદો પૈસા લેવાનો નથી, પણ ત્યાં પહેલેથી સ્પેસ આપેલી છે. બાળક મોટું થયું, 14 વર્ષનું 15 વર્ષનું થયું એટલે જાતે કમાવાનું ચાલુ કરે છે, જાતે ભણે છે, ખર્ચો પોતાનો ઉપાડે છે અને એની જાતે જ સમજીને બહાર નીકળે છે. મા બાપનો ઈરાદો એવો છે કે ભાઈ તું અહીંયા રહે, પણ તારે પે કરવાનું છે તો તને સમજાય, તને જિંદગીના બધા ગણિતો સમજાય કે ભાઈ આ વસ્તુ આપણે તો ખાલી કહીએ છીએ, રાઈટ, આપણી જવાબદારી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લે બાળક ત્યાં સુધીની હોય છે, પણ આપણા જ માણસો, આપણા જ લોકો વિદેશમાં આ રીતે વસે છે. તો જે કહીએ ને કે એ જ નજરિયો આપણે જો એને આપણા અત્યારના ચશ્મા પહેરીને જોઈએ તો આપણને એમ લાગે આવા કેવા મા બાપ છે, પણ ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ તો આપણને એમ થાય કે કદાચ હવે ઇન્ડિયામાં પણ આ કલ્ચર આવી રહ્યું છે. ઇન્ડિયામાં પણ બાળકો હવે જાતે કમાય છે, પોતાના પગ પર ઊભા થાય છે, રાઈટ. 22-23 વર્ષનું બાળક અત્યારે ઈચ્છા રાખે છે કે મારા પેરેન્ટ્સને હવે વધારે વૈતરા ના કરવા પડે, કેમ કરીને હું જલ્દી પૈસા કમાવું, કેમ કરીને આમાંથી એમને બહાર કાઢું, રાઈટ. તો સમજણ શક્તિની દરેક ઘણા બધા દેશોમાં ઘણા બધા લોકોને મળ્યા પછી મને એ વસ્તુ સમજાઈ કે બહુ જ એવા નાની નાની વાતોમાં સમજણ શક્તિના અભાવને કારણે એવા અંતર પડી જાય છે કે જેને પૂરવા મુશ્કેલ થઈ જાય છે. તો તમારું આ જે પુસ્તક છે, તમને લાગે છે કે એ અંતર ઓછું કરી શકશે? કેમ એવું લાગે છે? પહેલાં તો પુસ્તક અંતર ઓછું ત્યારે કરી શકશે કે જ્યારે થોડું ઘણું વાંચવાની ટેવ પાછી આવશે, રાઈટ. હમણાં જ એક ગ્રોથ બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં આઈ વોઝ નોમિનેટેડ અને ત્યાં હું ગયો હતો અને બિઝનેસ ગ્રોથ માટેની વાતો થતી હતી. એટલે પછી મને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ગ્રોથ, મેં કહું આમાં મેં બહુ મોટું રિસ્ક લીધું છે, આ મારો બિઝનેસ નથી, પણ ડિજિટલ યુગમાં જ્યારે સ્ક્રીન ટાઈમમાંથી લોકોને ટાઈમ નથી ત્યારે મારી લખેલી બુક કોઈ વાંચશે કે કેમ એ પણ મને ખબર નથી. પણ હા, મને એટલી ચોક્કસ ખબર છે કે એકવાર હાથમાં લેશે તો મૂકશે નહીં. તો કદાચ હું એવું કહીશ કે આ બુક દ્વારા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે માનવીયના મગજમાં ઊંડાણમાં અમુક એવી કેટલીક બેઝિક વાતો છે કે જેને બહુ જ સરળ ભાષામાં બહાર મૂકી છે, પાનાઓમાં રજૂઆત કરી છે એની. અને પેલું કહે ને કે મનના ખૂણે દરેક જણને
એક આશા તો હજી પણ જીવંત છે કે કોઈ મને સમજી શકે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ કપલ છે, હવે હસબન્ડ વાઈફ છે, વાઈફ જો હસબન્ડને એમ કહેશે કે મને તારી આ ટેવ નથી ગમતી, તું સુધાર, તો ઈગો વચ્ચે આવશે. ઓકે, મે બી માનશે, મે બી નહીં માને, રાઈટ. પણ જ્યારે આવું કોઈ વાંચશે જેમાં કાલ્પનિક પાત્રો દ્વારા બનાવો અને એની સમસ્યાઓનું સમાધાન રજૂ કરવામાં આવે, તો ત્યારે સમજાય વાંચીને કે ભાઈ આમાં કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. હું દરેક માણસ કરી શકે એવી સામાન્ય વાતો છે, પણ એને વારે ઘડીએ વાગોળવી જરૂરી છે. તુષારભાઈ, દેર આર મેની બુક્સ અવેલેબલ લાઈક દેટ, જે કદાચ ક્યાંક સારી રીતે જીવતા, સંબંધોને સારી રીતે સમજતા, કે દાંપત્ય જીવન કે પારિવારિક જીવનને કંઈક સારું આપવાની કોશિશ કરતા શીખવાડે છે, કંઈક સારું જોતા શીખવાડે છે. દે આર મેની લાઈફ કોટ્સ અવેલેબલ કે જે લોકો પોતાના અનુભવો કે પોતાના મંતવ્યોથી કંઈક કહેવાની લોકોને સતત કોશિશ કરે છે. ને ઘણા બધા છે, પોતપોતાની રીત, પોતપોતાની શૈલી સાથે વ્યાસપીઠ પર બેઠેલા લોકો પણ પોતાનું જ્ઞાન વહેંચે છે અને સમજણ પ્રસરાવે છે. આ બધાની વચ્ચે તુષાર મહેતા અને કોઈ તો સમજો મને, આ લાઈફ કોચ તરીકે અને લાઈફ કોચિંગના પુસ્તક તરીકે આ વાત કઈ રીતે થોડી વધારે જુદી બને છે, છૂટી પડે છે? કેમ અમારે તુષાર મહેતાને જ સાંભળવા જોઈએ જ્યારે એ લાઈફ કોચિંગની કંઈક વાત કરે, કે કેમ મારે આ પુસ્તક જ જોવું જોઈએ? તમે બહુ સાચી વાત કહી. આ વસ્તુ એવી છે કે ભરેલી થાળી તમે કોઈને આપો, રાઈટ, એમાં 10 વાનગી હોય. જરૂરી નથી કે મને 10 વાનગી ભાવે, ઓકે, પણ થાળી ભરેલી છે, હું એને ટ્રાય તો કરીશ. અને બની શકે કે દરેક વાનગીનો ટેસ્ટ અલગ અલગ હોય છે, એના રૂપરંગ અલગ અલગ હોય છે. એ રીતે દરેક વ્યક્તિઓની શૈલી, દરેક વ્યક્તિઓની કહેવાની રીત, રાઈટ, એ પણ અલગ અલગ હોય છે. તો હું એવું નથી કહેતો કે હું એવો દાવો ચોક્કસપણે નથી કરતો કે મારું પુસ્તક વાંચીને જ કોઈનામાં સદબુદ્ધિ આવશે, ઓકે, પણ હા, બની શકે કે કદાચ એક અંધકારમાં દીવાની નાની જ્યોત તરીકે ક્યારેક એને ક્લિક કરી જાય, રાઈટ. વ્યાસપીઠ પર બેઠેલા મહાનુભાવો ઘણી બધી વાતો કહે છે, લાઈફ કોટ્સ છે, આપણી પાસે મોટિવેશનલ કોટ્સ આપણે દરરોજ વાંચતા હોઈએ છીએ. ઇટ ઇઝ લાઈક અ ફ્યુઅલ, વન ઓફ ધેમ, કે જે અત્યારે લોકો માટે જરૂરી છે. તો આમાં એવું કંઈ જુદું નથી, પણ સરળ ભાષામાં અનુભવો મારા પોતાના લોકો સાથેના પીરસવામાં આવ્યા છે. ઓકે. તો મને હવે જરા થોડી વધારે મુખર થઈને વાત કરું. અમેરિકાનો તમારો વસવાટ ઘણો લાંબો રહ્યો છે ને તમે હવે એક પ્રોફેશનલ, જેને કહેવાય કે વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ લીધેલું છે, અને હવે તમને એવી સગવડ છે કે તમે વારંવાર અમદાવાદથી અમેરિકા કે ઇન્ડિયા અવર જવર કરી શકો. પણ અમને અમેરિકાના જરા યુએસના પારિવારિક જીવન, સામાજિક જીવન વિશે વાત કરો. અહીં બેઠા બેઠા અમે સાંભળીએ છીએ, બહુ રીલ્સ ને બધું જોયા બહુ કરીએ છીએ, વિડીયોઝ ખૂબ અવેલેબલ છે, પણ તમારો જે જાત અનુભવ છે એ જરા વર્ણવો. કેવી છે ત્યાંની સામાજિક વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થા, અને એમાં દરેકને આ જે બિંગ મિસઅન્ડરસ્ટુડ છે થવાની લાગણી છે એ કેવી રીતે વધે છે? ત્યાં રહેલો ભારતીય સમાજ, કે જે હવે તો ત્યાંની પ્રમુખ કમ્યુનિટી તરીકે છે ને કેટલા બધા લોકો હવે તો રાજનીતિના ક્ષેત્રમાં તમને દેખાય છે પ્રમુખ ચહેરાઓ તરીકે, એ બધાના જીવનો કેવા છે અને ભારતથી કેટલા જુદા પડે છે? આપણે ધીમે ધીમે આ બધી જ વાત મારે કરવી છે. મને જણાવો આપના અમેરિકાના અનુભવો અને ત્યાંના પારિવારિક જીવન, સમાજ જીવનના અનુભવો. ખુશીની વાત એ છે અને સાથે સાથે દુઃખની પણ, કે અહીંયા આગળ આપણા બધા જ પાસે બહુ સમય છે. ઓકે, કેટલી વાર હું જોઉં છું કે બ્રેક્સમાં, લંચ બ્રેક્સમાં, કોર્પોરેટ્સમાં મોટે ભાગે પાનના ગલ્લા, ચાની લારીઓ પર ભીડ હોય છે, રાઈટ. આપણે બહુ ફોર્ચ્યુનેટ છે કે આપણને એવા મિત્રો મળે છે કે જેની સાથે આપણે ઘણું બધું શેર કરી શકીએ છીએ, રાઈટ. પણ જગ્યા અને માહોલ કદાચ બરાબર મારી દ્રષ્ટિએ નથી. ઓકે, સેકન્ડ, જ્યારે મારી પાસે સમય છે, ઓકે, તો મારી પાસે ઓબ્ઝર્વેશન અને ટીકા કરવાની એક ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, જો હું એને સરળ ભાષામાં તમને કહું તો હસબન્ડ ને વાઈફ બંને જ્યારે બેઠા હોઈએ ત્યારે
મીઠી પ્રેમભરી વાતો થાય, બધું જ થાય. પણ મેં મોટે ભાગે એવું જોયું છે. જરૂરી નથી બધા જ કપલ માટે એ વસ્તુ લાગુ પડે છે. પણ વાત બહુ જ ખુશીથી ચાલુ થતી હોય ને ક્યાંક કોણ જાણે એકદમ જ નાની વાતમાંથી એક મોટું સ્વરૂપ ધારણ કરી લે. અને 10 મિનિટમાં બંને જણા તમારે અને મારી જેમ સામસામે બેઠા હોય અને 11મી મિનિટે મોઢા ફેરવીને મોબાઈલમાં હોય છે. ઓકે, તો સ્પેસ આપવી જરૂરી છે. રિલેશનશિપમાં સ્પેસ આપવી જરૂરી છે. રાઈટ, એક અવકાશ ઊભો કરવો જરૂરી છે. એ અવકાશ ત્યારે જ ઊભો થશે જ્યારે જો તમે તમારા સમયનો સદુપયોગ કરશો. ઓકે, એકબીજાની ટીકા કરવી કે એકબીજાની પેલી કહે ને ખોડખાંપણ આપણે ગુજરાતીમાં કહીએ, એ વસ્તુનો અભાવ મને અમેરિકાની ધરતી પર લાગ્યો. ખૂબ જ બિઝી સ્કેડ્યુલ્સ, મેલ અને ફિમેલ બંને વચ્ચે એક સમાનતા. ઓકે, હું કમાઈને આવું છું અને માટે મારો હક વધારે છે, એ ભાવના ત્યાં નથી. પુરુષ બધા જ ઘરના કામ કરે છે. ઓકે, સ્ત્રી ઘરના બધા કામ કરે છે, એ પણ કમાય છે. તો બેમાંથી એકેને એવું કહેવાનો અવકાશ નથી કે હું કંઈક વધારે કરું છું. બીજું છે કે જ્યારે સ્વતંત્રતા છે અને એ સ્વતંત્રતા સાથે સ્પેસ આપવામાં આવે છે તો રિલેશનશિપમાં સમજણ શક્તિ એની જાતે ઊભી થવા માંડે છે. અને જો કદાચ આ વસ્તુ હશે તો મને નથી લાગતું કોઈએ મારું પુસ્તકે વાંચવાની જરૂર પડે. અને આઈ વિલ બી ધ મોસ્ટ હેપીએસ્ટ પર્સન જો એ દિવસો આવ્યા કે લોકોને ખરેખર મોટિવેશનની જરૂર ના હોય, લોકોને ખરેખર સંબંધ સાચવવાની જરૂર ના હોય. કારણ કે બહુ જ બેઝિક વસ્તુઓ જેનો ખ્યાલ રાખવાનો છે, જે ત્યાંની ધરતીમાં લોકો રાખે છે. કેમ લોકોને ત્યાં જવું ગમે છે? પૈસો છે. ઓકે, 1/87 થાય છે. આજે ઇન્ડિયામાં શું નથી? રાઈટ, આજે હું પાછો આવું છું, હું ઇન્ડિયામાં છું. આઈ એમ પ્રાઉડ ઓફ બિંગ એન ઇન્ડિયન. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બધું જ આપણે હવે લાઈક દુનિયાની કોઈ પણ મહાસત્તાને ટક્કર આપીએ એવા છીએ. આજે આપણી પાસે બધું જ છે. પણ આપણી પાસે જે વિચારોની સ્વતંત્રતા જોઈએ એ હજી ઓછી છે. હજી પણ ક્યાંક ને ક્યાંક ખૂણામાં એક પુરુષ પ્રધાન સમાજનું એક એવું કોચલું કે જે કદાચ તૂટતું નથી. વાતો તો આપણે કરીએ છીએ કે ઓકે બંને સમાન છે, આપણે એમને હક આપવો જોઈએ. પણ મારું કહેવું એવું છે કે આપણે એ વાત પણ શું કરવા કરવી પડે? શું કરવા આપણે એવું કહેવું પડે કે મારે સ્ત્રીને પણ સરખો અધિકાર આપવો છે અને એમાં હું શું કરવા હું મારી જાતને મહાન બતાવું? ધેટ મીન્સ કે હું મનના અંદરના ખૂણે હજી પણ એ નથી સ્વીકારતો કે સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. તો આ જે વિચારો જે છે, એનો જે ભેદ છે, એ કદાચ ત્યાંની ધરતીમાં બિકોઝ ઓફ નોટ હેવિંગ એમ્પલ ટાઈમ ત્યાં આગળ વધારે છે. રાઈટ, એ વિચારોનો પોઝિટિવનેસ વધારે છે, ઓપનનેસ વધારે છે સંબંધોમાં. બરાબર, સ્પેસ વધારે છે. બાપ અને દીકરો જોડે રહે છે, બાપને જે કરવું એ કરે, દીકરાને જે કરવું એ કરે. વીકેન્ડમાં બંને જણા સાથે બેસી અને ગપ્પા ગોષ્ઠી કરે 10 મિનિટ. કદાચ ઘણા બધા ફેમિલીઝ માટે આ એક સપનું છે. રાઈટ, ઘણી બધી યંગ જનરેશન માટે આ એક સપનું છે. 22 વર્ષનો 23 વર્ષનો દીકરો કાર ચલાવતો હોય તો એ બાજુમાં ફાધર બેઠા હોય, સ્વાભાવિક છે, અરે બેટા તે આમ ખોટું કર્યું, અરે બેટા તે આમ ખોટું કર્યું. તો તમે સ્પેસ નથી આપતા ને તમે વિશ્વાસની અપેક્ષા રાખો છો. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે તે નાની 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 વાતોમાં ત્યાં ઓબ્ઝર્વ કરીએ તો આપણને એવું લાગે છે કે ખરેખર કંઈક શીખવા જેવું છે. અને છતાં ત્યાં પણ આ જ ફિલિંગ છે આટલી, કારણ કે સ્પેસ છે, સ્વતંત્રતા છે, વિચારોની પોઝિટિવિટી છે, ઓપનનેસ છે, એ પ્રમાણે જો બધું જ હોય તો કદાચ, અને તમે કહો છો એ પ્રમાણે સમજદારી પણ ત્યાં એવી સરસ રીતે વિકસેલી છે, તો પણ ત્યાં લોકોને બિંગ મિસઅન્ડરસ્ટુડની પીડા છે. તો કેમ છે? યસ, બહુ તમારો સવાલ લાઈક બહુ ડીપ છે. સી, આ બધા સાથે જ જે રીતે મેં તમને કહ્યું કે
આજે તમારે પેટ ભરીને જમવું હોય તો તમારે થાળીમાં પીરસેલા દરેક વ્યંજન તમારે એને પહેલાં સ્વાદ માણવો પડે, રાઈટ? બધું જ છે એની સામે પ્લસ માઇનસ જે કહીએ ને, આપણામાં જે આત્મીયતા, રાઈટ, આપણા લોકોના હજી પણ કલ્ચરમાં કમિટમેન્ટ, એ કમિટમેન્ટનો ત્યાં આગળ અભાવ છે. તો ફોર એન એક્ઝામ્પલ, આજે હું કમિટેડ છું, ઓકે, આપણા રિલેશનશિપ, મેરેજ રિલેશનશિપ 40 વર્ષ 50 વર્ષ બહુ આપણા માટે બહુ કોમન છે. 50મી લગ્નની એનિવર્સરી ઉજવી. યુએસમાં હું હતો અને આવું જ કોઈ એક ઇન્વિટેશન કાર્ડ મારા કલીગને મેં બતાવ્યું. વાવ, 50 years. મેં કહું, યા, ઇટ ઇઝ અ 50 years. I'll celebrate my 5th. તો એ કમિટમેન્ટ લેવલ નો ત્યાં અભાવ છે. સમન્વય જરૂરી છે. તો ત્યાં આગળ જેને કહેવાય કે ત્વરિત જ લોકો ભેગા થાય છે અને તરત છૂટા પડે છે, એ ઘટના થોડી વધારે છે, જે સામાન્ય રીતે ફિલ્મોમાં કે ચારે બાજુ દેખાડે છે. હું એ જ વસ્તુ કહું છું કે આ જે સમીકરણો છે ને એને બેસાડવા પડશે. ઓકે, સ્વતંત્રતા છે, સ્પેસ છે, માટે અહીંના લોકોને, આપણને એવો ભય છે કે એનો દુરુપયોગ ના થાય. બરાબર. ઓકે, આવા એક્ઝામ્પલ્સ જુએ છે કે 5 વર્ષ 6 વર્ષ રિલેશનશિપ બહુ થઈ ગઈ, ત્યાં આગળ પણ લોકોને તમે જે કહ્યું એવી રીતે નોટ અન્ડરસ્ટેન્ડિંગની એક પીડા છે, પણ એનું પ્રમાણ કદાચ અહીંના કરતાં ઓછું છે. ત્યાંના રિલેશનશિપ માત્ર આને કારણે તૂટતા નથી. અચ્છા. સ્પેસ આપવી, અને એ સ્પેસમાં પણ કેટલાક, બિંગ અ રિલેશનશિપ કોચ, ત્યાંના જ મારા એક કપલ સાથે હું જ્યારે વાત કરતો હતો ત્યારે મેં કહું, વોટ ઇઝ ધ રીઝન વાય યુ વોન્ટ ટુ ડિપાર્ટ? ઇઝ ધેર એની એબ્યુઝ ઓર ઇઝ કંઈ એવું શું છે તમારે, શા માટે તમારે છૂટું પડવું છે? અમે 7 વર્ષ સાથે રહ્યા, અમે લાઈફને બધી જ રીતે એન્જોય કરી, અને હવે અમારે આગળ વધવું છે. મેં કીધું, આગળ સાથે મળીને વધો ને. તો કે ના, અમારે સ્વતંત્ર રીતે આગળ વધવું છે. વી વિલ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. તો કમિટમેન્ટ સાથે રહીને નિભાવવું એ ત્યાંના પાણીમાં કદાચ નથી, ઓછું છે, રાઈટ? અને એટલા માટે થઈને એમણે જ્યારે આ વસ્તુ મને કહી કે ભાઈ અમારે અમારી રિલેશનશિપને આગળ હવે નથી વધારવી, અમે અમારા રીતે, મેં કહું તો બસ વી આર ડન. જ્યારે નિર્ણય લઈને બેઠા છે સાથે, કમિટમેન્ટમાં સાથે રહેવાનું, અને આજ જે કહીએ ને ફિયર આપણને કે છોકરું બહાર જાય એટલે લગ્ન મોડા કરે છે કે આ કરે છે, કેમ? તો કારણ કે સમજણ શક્તિ, ડેવલપમેન્ટ એણે આપણો સમાજ પણ જોયેલો છે. 22 વર્ષે 23 વર્ષે 24 વર્ષે લગ્ન કરીને મા બાપના જિંદગીઓ એમણે જોઈ છે. તો એ થોડે ઘણે અંશે એવું માને છે કે મારે બોલવું ના જોઈએ, પણ તમે શું ઉખાડી લીધું છે? પેન લેવાની જે કેપેસિટી છે એ ઓછી છે. સહન કરવું એ પરિભાષા ત્યાં આગળ બિલકુલ નથી. સહન નહીં કરે. ત્યાંના કાયદા અલગ છે. ત્યાં તમે હસબન્ડ વાઈફને કે તમે તમારા દીકરાને દીકરીને તમે એવું નહીં કહી શકો કે તમે કંઈ પણ કરો, દે કેન કોલ પોલીસ. ત્યાંની કાયદા વ્યવસ્થા આખી અલગ છે, અહીંની કાયદા વ્યવસ્થા આખી અલગ છે. તો ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે કે છૂટા પડવા માટે. ઇટ્સ નોટ ઓનલી કે ભાઈ ઇટ્સ નોટ બિંગ અન્ડરસ્ટુડ. પણ એ કલ્ચર તો હવે કદાચ આપણા સમાજમાં, ભારતીય સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક આવતું જાય છે. લોકોની એકબીજાને સહન કરવાની શક્તિ કદાચ ઘટી ગઈ છે કે નથી કરવું. અને આજકાલની પેઢીને કે દરેક જણને હવે બહુ ક્લેરિટી છે કે જો મને સહેજ અગવડ પડે તો મને, અથવા તો મારા કોઈક મંતવ્યને કંઈક ઠેસ પહોંચે છે, તો મારા એક વ્યક્તિગત, મારી પર્સનાલિટી કે મારા ઓપિનિયન્સ પ્રમાણે મને કદાચ આ અગવડ નથી ખમાતી ને મારે છૂટું થવું છે. એવી પ્રકારની એક વિચારસરણી તો હવે આપણી પણ છે. તો તમને શું લાગે છે કે આપણે ત્યાંથી ઉછીનું લઈને આવેલા છીએ, ત્યાંથી જોઈને પ્રેરિત થયા છીએ, કે હવે કદાચ આજની પેઢીની આ જ માંગ છે? આજની પેઢીની આ જ માંગ છે, અને માંગ ખોટી પણ નથી, રાઈટ? અને એટલા માટે જ કોઈ તો સમજો મને વાંચવાની જરૂર છે. ઓકે, જૂની જે આપણી વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે,
જરૂરી નથી એના ઢાંચા બદલી નાખો, એના નિયમો બદલી નાખો, રાઈટ? 40 વર્ષ 50 વર્ષ સાથે જિંદગી જીવવી છે, ઓકે, ત્યાંનું અનુકરણ નથી કરવું. 5 વર્ષમાં આપણે છૂટા પડી જઈએ, પણ એ 40-50 વર્ષને એ લોકો જે 5 વર્ષના તબક્કામાં જીવે છે એને થોડું એક્સટેન્ડ કરીને આપણે આપણી લાઈફમાં જો મૂક્યું હોય તો આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ સમથિંગ રોંગ ઇન દેટ. ઓકે, તો ત્યાંની જે વ્યવસ્થા છે એ આજની જનરેશન માટે આપણા ઢાંચામાં એક કહીએ ને કે એક ડાયવર્ઝનની જરૂર છે, કે આ વસ્તુ ટ્રાય એન્ડ ટેસ્ટેડ છે. એમણે જોયું છે કે એનાથી કોન્ફ્લિક્ટ્સ બહુ થાય છે, ઘરમાં શાંતિ નથી રહેતી. કેટલા છોકરાઓ મારી પાસે આવે છે અને બિંગ અ લાઈફ કોચ, અને બહુ દુઃખ થાય છે મને જ્યારે એ લોકો કહે છે કે સર અમને અમુક વાર એવું થાય છે કે અમે ઘરમાં એન્ટર જ ના થઈએ, અમને વાઇબ્રેશન્સ જ નથી ગમતા ઘરના. બહુ જ કોમન વસ્તુ છે. ઓકે, તો કદાચ આવા નાના નાના પ્રયત્નો મારા જેવા બીજા 1000 લોકો જ્યારે ભેગા થઈને કરશે ત્યારે મને 100% ખાતરી છે કે એક એવો આપણે સમાજ ઊભો કરી શકીશું કે જ્યાં આગળ લોકોને સમજાય કે કમિટેડ રહેવું ધેટ ડઝન્ટ મીન ક્લેશ થવો. કમિટેડ રહેવું ધેટ મીન્સ હેપીનેસ પ્લસ પીસ. બરાબર છે. શાંતિ અને આનંદ પણ કમિટમેન્ટનું નામ હોઈ શકે છે. જરૂર છે અમુક પરિવર્તનની, અમુક નાની નાની જ્યાં ભૂલો કરતા હોઈએ એ ભૂલો સુધારવાની. તો એ રીતે તો કદાચ સમૂહમાં રહેવાની ભાવનાને જ બહુ મોટી ઠેસ નહીં પહોંચે. દરેક જણ જો પોતાની જ સ્પેસને એટલું બધું મહત્ત્વ આપશે, જે હવે થઈએ ગયું છે. ઘણી બધી ન્યુક્લિયર, હવે તો બધી જ ફેમિલીઝ લગભગ ન્યુક્લિયર ફેમિલી જેવું છે. જોઈન્ટ ફેમિલીઝ તો બહુ ઓછી જોવા મળે છે. તો આ સમૂહની ભાવના તો વિખેરાઈ નહીં જાય એવું તમને લાગે છે? તમારું શું કહેવું છે? સમૂહની ભાવના વિખેરાઈ જવી એ દુઃખની વાત પહેલાં હતી. ઓકે, આજથી 20 વર્ષ પહેલાં ફેમિલી કમ્બાઇન્સ હતા, ઓપોર્ચ્યુનિટીઝ ઓછી હતી. ઓકે, આજે ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી વધારે છે. આજે જે રીતે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ એ રીતે જો હજી પણ આપણે એવું માનીશું કે આપણે સમૂહમાં રહેવું જોઈએ, ઓકે, તો કદાચ બની શકે કે આપણે પ્રોગ્રેસ અટકાવીશું. ફોર એન એક્ઝામ્પલ, વિદેશ જવું, રાઈટ, એ માત્ર છોકરાઓનું સપનું એટલા માટે નથી કે એને પૈસા બહુ કમાવા છે. એ ઘણું બધું જુએ છે. તમારા અને મારા અને લાઈક હવેની જનરેશન આ બધું બહુ જુએ છે. અને આગળ વધવા માટે દરેકે દરેક વસ્તુ એમને ત્યાં આગળ ઉપલબ્ધ છે. એમને એમની જાતને પ્રૂવ કરવી છે. ઓકે, તો સંબંધોને મુઠ્ઠીમાં જકડી રાખીને સમૂહમાં રહીને લોકોના પ્રોગ્રેસને અટકાવવો એના કરતાં પેલું કહે છે ને કે દૂર રહીને પણ સાથે રહીએ એ અત્યારે વધારે જરૂરી છે. તો પછી એમ માણસ એ જ રીતે જોવા જઈએ તો તુષારભાઈ સ્વકેન્દ્રી ન થતો જાય? હું, મારું, મારો વિકાસ, મારી પ્રગતિ, મારો પરિવાર, મારું ઘર. પણ તો કદાચ આસપાસ તો બધા હું કદાચ એવું કહીશ, 100% હું એગ્રી થઉં છું. હું પણ કદાચ એવું કહીશ કે શું કરવા સ્વકેન્દ્રી ન થવું જોઈએ? કેમ? હું આજે રિટાયરમેન્ટ લઈને બેઠો છું, મને ખબર છે. લાઈક મારી પર્સનલ વાત હું બહુ આમ જાહેરમાં શેર નથી કરતો, પણ શરૂઆતમાં 2-3 મહિના બિકોઝ ઇટ વોઝ અ વોલિયન્ટર અને ઇટ વોઝ પ્રી ડિસાઇડેડ કે એટ ધીસ એજ આઈ વિલ ગેટ રિટાયરમેન્ટ ફ્રોમ સર્ટન થિંગ્સ. બરાબર છે. તો એ વખતે મને પોતાને એટલી બધી ફડક પેસી ગઈ કે હું એકલો તો પડી ગયો. મારી આજુબાજુના બધા જ લોકોને હું કામ કરતા જોવા માંડ્યો અને મને એવું થયું કે લાઈક ખબર નહીં હું આ લોકો જોડે કેવી રીતે ટ્યુનઅપ કરી શકીશ, કારણ કે હું સ્વકેન્દ્રી બન્યો જ નહોતો. ઓકે, સ્વકેન્દ્રી બનવું અને સ્વાર્થી બનવું આ બે વચ્ચે બહુ પાતળી રેખા છે. હું જો સ્વકેન્દ્રી રહીશ તો 100% મને 100% ખાતરી છે કે આગળ જતાં હું કોઈના માથા પર ભારરૂપ નહીં બનું. હું એવી અપેક્ષાઓ રાખીને મારા બાળકોને કેદમાં નહીં રાખું કે મારાથી દૂર નહીં જવા દઉં. અરે રે અમારું શું થશે બેટા તમે જતા રહેશો તો? એક બાજુ હું વિકાસની વાત કરું છું અને એક બાજુ હું એવું કહું છું કે હું તમારા બધા વગર કશું જ નથી કરી શકવાનો, રાઈટ?
તો મારા મત મુજબ, અને આ મારો પોતાનો પર્સનલ અભિપ્રાય છે કે મારા મત મુજબ સ્વકેન્દ્રી થવું બહુ જ જરૂરી છે તમારા પોતાના વિકાસ માટે. દરેક તબક્કા છે રાઈટ લાઈફના. આજે 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ, જો હું સ્વકેન્દ્રી નહીં હોય તો હું મારા આત્માનો વિકાસ કઈ રીતે કરીશ? સ્વકેન્દ્રી અને સાથે રહેવું, ઓકે, એ બંનેમાં પણ જો સાથે રહીને હું સ્વકેન્દ્રી નહીં હોઉં તો હું સ્પેસ નહીં આપી શકું, કારણ કે હું ડિપેન્ડન્ટ છું. હું ડિપેન્ડન્ટ રહીશ તો મને દુઃખ થશે, મારી આશાઓને ઠેસ પહોંચશે, રાઈટ? એટલા માટે થઈને સ્વકેન્દ્રી બનવું જરૂરી છે. તો એ જ હું કહું છું કે ત્યાંની ફ્લેવર અહીંની રેસીપીમાં જો મેળવી દઈએ તો કદાચ એક અદ્ભુત સંબંધોની વાનગી ઊભી થશે કે જે ખાવાની ખરેખર લોકોને મજા આવશે. તો સંબંધોની કદાચ સૌથી મોટી તકલીફ કે સમસ્યાઓ ત્યારે જ ઊભી થતી હોય છે જ્યારે તમે એક બાજુ તેમનો સાથ માગો અને બીજી બાજુ સ્પેસ માગો. એટલે તમને એ જોડે પણ જોઈએ અને બહુ નજીક આવી જાય તો એ ગમે પણ નહીં. તો આ જરા કોમ્પ્લિકેટેડ છે. એ પરિવારની દ્રષ્ટિએ જુઓ કે એક યુગલની દ્રષ્ટિએ પણ જુઓ. ચલો સમૂહમાં કદાચ બધા રહે છે ને આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય, કદાચ સમજી શકાય છે કે નાનું ઘર ને એના અનેક પ્રશ્નો ને જોડે રસોડું ને હવે કદાચ લોકોને એકબીજા સાથે એટલી બધી એકોમોડેટ નથી થવું હોતું, એટલે કદાચ એવું બધું ન ફાવે. પણ હવે તો નવયુગલ કે કોઈ યુગલ 2 જણા રહેતા હોય ઘરમાં, એમને પણ આ પ્રશ્નો નડવા માંડ્યા છે. એટલે શું માણસ મોડે જ એકબીજાથી જરા દૂર થતો જાય છે એવું તમને લાગે છે? કારણ કે પહેલા જે એકબીજાની થોડીક કોઈ પણ ખામીઓને પણ પેલું ખમી જવાની વૃત્તિ હતી કે હશે કંઈ વાંધો નથી, હવે જરા પણ આપણે ચલાવવું નથી. સમૂહમાં તો નહોતું જ ફાવતું, હવે તો 2 જણા એકબીજાની સાથે હોય તોય એમને આટલી બધી બબાલો થાય છે. તો આ શું કારણ છે? કયા ઓબ્ઝર્વેશન તમે નોંધ્યા કે જેના લીધે આ પ્રશ્ન આટલો મોટો થઈ પડ્યો છે? સો પહેલાં વિશાળ કુટુંબમાં રહેતા હતા ત્યારે પણ આ જ સમસ્યા હતી, ઓકે. અત્યારે 2 જણા એકલા રહે છે છતાં પણ આ સમસ્યા જ છે. બહુ જ સામાન્ય મારું ઓબ્ઝર્વેશન એક જ છે કે નજર હજી પણ એવી ને એવી છે, ખાલી ચશ્મા બદલાયા છે, ઓકે. વિચારસરણી, એ વિચારસરણી હું 20 વચ્ચે હોઉં કે હું કોઈ એક જોડે હોઉં, જો મારી એ વિચારસરણી જ નહીં બદલાય તો પછી કોન્ફ્લિક્ટ્સ તો થશે ને. બંને જણા સાથે છીએ, બંને જણા એકલા રહીએ છીએ, પણ સ્પેસ આપવી તો એકલા માણસનો પણ એટલો જ હક છે. આપણે કહીએ છીએ કે કદાચ હવે કળિયુગ આવ્યો છે, માણસને માણસની ગંધ ગમતી નથી. મારી ગણતરી એ મોટો કળિયુગ એ અણસમજ છે. જો તમે સામેવાળી વ્યક્તિને, અગેન વાત ફરીને એની પર જ આવે છે કે તમે થોડી સ્પેસ આપો એને, એનામાં તમે રસ લો. મને આ જરા ડિફાઇન કરી આપો. વેન વી સે કે થોડી સ્પેસ જોઈએ છે કે સ્પેસ આપો, ત્યારે એક્ઝેક્ટલી શું કરવું? એટલે શું મારે વ્યવસ્થા ઊભી કરવાની કે જેથી મારી સાથે રહેનારને, એ મારા માતા પિતા હોય, મારા સ્વજનો હોય કે મારો પાર્ટનર હોય, મારી પત્ની હોય, કોઈને પણ એવું લાગે કે હું એમને સ્પેસ આપી રહ્યો છું. તો આ સ્પેસ આપવી એટલે ખરેખર શું આપવું, એને જરા ડિફાઇન કરો પ્લીઝ. સ્પેસ આપવી એટલે મારી ગણતરીએ, ફોર એન એક્ઝામ્પલ, અત્યારે તો કોલેજમાં પણ યંગસ્ટર્સ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ્સ બહુ કોમન છે. દે આર સો ગુડ ફ્રેન્ડ્સ, સો ક્લોઝ ફ્રેન્ડ્સ. નાઉ આઈ થિંક જેન્ડર ડિફરન્શિએશન હવે બહુ જ ઓછું થઈ ગયું છે, રાઈટ? સો એક જણ મોબાઈલમાં છે, વાતો કરે છે બંને જણા, છોકરાને કંઈક કહેવું છે કે મેં આજે આમ કર્યું, ને છોકરી તો મોબાઈલમાં જ છે. એકવાર પેલો જુએ છે, બીજી વાર જુએ છે, યાર તું તો મને સાંભળતી નથી, ઓકે. અંદર ખાને ઈગોને થોડું હર્ટ થાય છે, રાઈટ? પણ એ વખતે થોડીક એક વિચારસરણી કે ભાઈ હું મારી વાત કહેવા તો જઈ રહ્યો છું, પણ એક આની અંદર આટલી બધી બિઝી છે, તો શું હું એને ના પૂછી શકું કે તું શું કરે છે, તું કેમ આટલી બિઝી છે, કંઈ છે એવું? બની શકે કે હું શેર કરું છું પણ એના માટે કંઈ એ વખતે વધારે ઇમ્પોર્ટન્ટ છે,
રાઈટ. બહુ જ નાની વાત છે. હસબન્ડ વાઈફ એકલા રહે છે. વાઈફનો નેચર એવો છે કે પોતે પોતાની પ્રવૃત્તિઓમાં, કિટી પાર્ટીઝમાં, પોતાના ફિલ્ડમાં, પ્રોફેશનલ ફિલ્ડમાં બહુ જ બિઝી રહે છે. ઓકે. હસબન્ડ પોતાની રીતે બહુ જ આગળ છે. વાઈફના દરેકનો એક નેચરમાં એક પર્ટિક્યુલર વસ્તુ હોય છે. વાઈફનો નેચર એવો છે ને, સ્ત્રી સ્વભાવ છે, આપણે માન આપીએ છીએ એને, કે થોડુંક બચાવવાનું કોશિશ કરે. રાઈટ. બચત વૃત્તિ થોડીક હોય. એનો નેચર એવો છે કે ભાઈ થોડા ખર્ચા સાચવીને કરવાના. ઓકે. જેન્ટ્સ મેલનો નેચર એવો છે હસબન્ડનો કે ભાઈ અનવોન્ટેડ સરપ્રાઇઝીસ, લક્ઝરી, ઓનલાઈન શોપિંગ અને આ બધું. એમાં બે જણા જ્યારે ભેગા થાય છે, બહુ ફાઇન વાતાવરણ છે, કેન્ડલ લાઇટ ડિનર છે, અને પેલા એક ઘડિયાળ હાથમાં પહેર્યું છે જે વાઈફની જાણ બહાર હોય છે. નજર જાય છે ઘડિયાળ ઉપર. અરે આ ઘડિયાળ તે ક્યારે લીધું? અરે મેં તો ઓનલાઈન. યાર તને ખર્ચા કરવા ના પાડી છે ને. બહુ જ નાની વાત. રાઈટ. અને એ વાત ત્યાં સુધી પછી પહોંચી જાય છે, હક નથી મને, તું મને સમજતો નથી, તું મને. તો બસ આ સ્પેસ આપવાની છે, બહુ જ નાની છૂટ આપવાની છે, ભય વગર આપવાની છે. બાળકોને મા બાપ સાથે. રાઈટ. મા બાપ કંઈ પૂછે છે, હું કામમાં એટલો વ્યસ્ત છું, મને સામે જોવાનો પણ ટાઈમ નથી. કદાચ 10 જણા બેઠા હોય અને એ વખતે મા બાપ જો કંઈક પૂછે, ઘડપણ છે એમને મા બાપને, કદાચ ઓછું સંભળાય છે, આપણે ઊંચે અવાજે કંઈ પણ દઈએ છીએ, યાર મેં એકવાર તો કહ્યું તમને સંભળાતું નથી. પછી પાછા આપણા લોકોમાં હા ઈ કરે છે. મા બાપ ઉઠીને જતા રહે છે ત્યાંથી. બંને જણા એમના રૂમમાં બેઠા હોય છે શાંત થઈને. રાત પડે, બધા મહેમાન જાય, પછી દીકરો એમને પૂછે છે શું થયું? બાપ નથી બોલી શકતો, પણ એના મનમાં તો હોય છે કે તને નથી ખબર શું થયું. તો એ વખતે કદાચ જો વાત સાંભળી લીધી હોય, વાત ભલે ઇન્ટરપ્ટ કરતા હતા, પણ એક થોડીક એમને તો સ્પેસ આપો. એમને કંઈક કહેવું છે, સાંભળવા દો. એટલે જરા કોમ્પ્લિકેટેડ છે આખી એ. આમ જોવા જઈએ તો એક સ્પેસનો અર્થ કદાચ આપણે એવો કાઢીએ કે કોઈક કંઈક કહેતું હોય, કંઈક કહેવા માગતું હોય, તો આપણી પાસે સમય હોય કે એને સાંભળીએ, એની વાતને જરાક સમજવાની કે ધ્યાન આપવાની કોશિશ કરીએ. બીજી બાજુ એને સમય આપીએ અને એને સંપૂર્ણપણે એવી વ્યવસ્થામાં મૂકીએ કે જેથી એ એની વાત ખુલ્લા મને કરી શકે ચાહે ત્યારે. પણ આ સ્પેસ આપવાનો અર્થ તુષારભાઈ એવો છે કે બે રોકટોક એકબીજાની સાથે રહેવાનું, કોઈને કંઈ ટોકવાના નહીં, કંઈ રોકવાના નહીં, કંઈ પૂછવાનું નહીં. કારણ કે હવે એવું થઈ ગયું છે સંબંધોમાં કે કંઈ પણ સહેજ પણ પૂછપરછ એ ઇન્ટરફિયરન્સ લાગે છે. એ મારી સ્પેસમાં તું આવી ગયો કે આવી ગઈ, એ પ્રકારનો કોટ કે એ પ્રકારનું એલિગેશન આવી જાય છે. અને આટલું બધું મને નહીં ફાવે, એ આખી ઘટના ઉપર આવી જાય છે વાત. તો શું આ સ્પેસ આપવી એટલે સ્વજનોને કે પ્રિયજનોને કે આપ્તજનોને, પોતાના માણસને કંઈ પૂછવું નહીં, કંઈ રોકટોક નહીં, જે કરે એમ કરવા દેવું, એનો અર્થ એવો થાય, એવો કાઢી શકીએ કે એવો કાઢવાનો છે? શું છે આ? ફોર એન એક્ઝામ્પલ, જીમમાં ઘણા બધા લોકો જાય છે અત્યારે. રાઈટ. રેગ્યુલર ફૂડ આપણે ખાતા હોઈએ, પીઝા, બર્ગર, બધું જ ખાતા હોઈએ. જીમમાં જતાં પહેલાંની માનસિક સ્થિતિ શું હોય છે? ડાયટ કરાવશે. પછી તમે પૈસા આપો છો માટે તમને બધું બંધ પણ કરાવશે. તમને માત્ર અમુક એવી વસ્તુઓ પર રાખશે કે જે જિંદગીમાં તમે ક્યારેય મોઢામાં નથી મૂકી, પણ સ્ટીલ તમે એને ફોલો કરશો. અને એટલા સ્ટ્રિક્ટલી ફોલો કરશો કે તમારો ગોલ છે એ ગોલ તમે પહોંચશો. ઓકે. તો ફિઝિકલ જ્યારે આપણે શરીર માટે થઈને આટલી બધી તૈયારીઓ કરીએ છીએ, આટલું બધું ન ગમતું કરીએ છીએ કારણ કે મારે કરવું છે, તો એ સંબંધ માટે પણ જો આપણે કરીએ તો કદાચ આ છૂટ બહુ જ આપવી ના આપવી એ તર્ક વિતર્ક સુધી આપણે નહીં પહોંચીએ. કારણ કે પહેલાં હું ટેસ્ટ તો કરું. હું કેમ એવી પૂર્વ ભૂમિકા બાંધી લઉં છું કે હું છૂટ આપીશ તો વસ્તુઓ બગડશે જ, હું સ્વતંત્રતા આપીશ તો એ મારા સમાજને વિખેરી નાખશે. રાઈટ. તો એ માનસિકતામાંથી જે રીતે શરીર માટે થઈને જીમમાં જતાં પહેલાં આપણી માનસિકતા તોડીને આપણે જે ફોલો કરીએ છીએ
એ રીતે ટ્રાય તો કરીએ. હમ. નથી આપતા તો પણ શું સારું છે, હમ. નથી આપતા છૂટ તો પણ શું સારું છે, બરાબર છે. રાઈટ. તો કદાચ છૂટ આપીને જો એક એવી ખુશી મળતી હોય જેમાં સ્વતંત્રતાનો આનંદ હોય ને છતાં પણ સાથે રહેવાનું એને મન થાય, રાઈટ, તો એ સંબંધ કામનો છે. સહજ પડે 5 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા હોય, 7 વર્ષ થઈ ગયા હોય અને સહજ પડે ને તમે જોડે બેઠા હો અને તમારી વાઈફ આવીને બેસે અને બસ ખાલી એટલું જ તમને કે બસ મને મન થયું, તું મને ધ્યાન આપ, મારે તારી સાથે બેસવું છે. તો એ દરેક આ સંબંધ, દરેક આ સવાલ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે ખરેખર મારું જે મેગ્નેટિક ઓરા, જે મારું મેગ્નેટ હતું એ હજી પણ એટલું સ્ટ્રોંગ છે, રાઈટ. તો એ સ્ટ્રોંગ ત્યારે રહેશે કે જ્યારે હું એને એની ખુશી, સામેવાળા પાત્રની ખુશીને વધવાનો મોકો આપીશ. એને હું એવું ફીલ નહીં થવા દઉં કે હું આની પાસે જઈશ તો મારી અમુક વસ્તુઓ જતી રહેશે. તો એ પછી 2 પાત્ર હોય કે 20 પાત્ર વચ્ચે હોય, જો એ ધીરે ધીરે જો આ વસ્તુને ડેવલપ કરીશું ને, લાઈક મેં કહ્યું એવું રિસ્ક લાગશે, બરાબર છે. ઓકે, જીમમાં જઈએ તો પણ રિસ્ક લાગે છે કે કંઈક મારી હેલ્થને, પણ જ્યારે આપણે આપણો ગોલ છે તો આવો ગોલ એકવાર આપણે બનાવીશું તો બધી પદ્ધતિઓ આપણે ટ્રાય કરી જોઈ તો આ કદાચ સ્પેસ આપવાની પણ જો પદ્ધતિ આપણે ટ્રાય કરવાનો થાય તો મારી ગણતરી એમાં કંઈ ખોટું નથી. બિલકુલ ખોટું નથી અને તમારી વાત એકદમ ધ્યાન આપવા લાયક છે. એક બીજો પ્રશ્ન પેરેલલ સમાંતર એ છે કે એક બાજુ આપણને ગમે છે કે કોઈ પણ આપણને કંઈ બહુ ટોક ટકોર ના કર્યા કરે, બહુ પૂછપરછ ના કર્યા કરે, વારંવાર કંઈક પૂછાતી વાત કોઈ પણ મનુષ્યને ગમતી નથી હોતી, એ ચાહે મા બાપ પૂછે કે પાર્ટનર પૂછે કે મિત્રો પૂછે કે કોઈ પણ. અને બીજી બાજુ ધારો કે કોઈ પૂછશે નહીં, બીજી બાજુ ધારો કે થોડુંક હળવું મૂકી દેશે અથવા એના ખ્યાલો પ્રમાણે જો એને એમ લાગે છે કે હું તમને સ્પેસ આપું છું એટલે મારે તને બહુ કાંઈ પૂછપરછ કે પૃચ્છા કરવી નથી, બનવા જોગ છે કે, અને બને છે એવું આજકાલ, એવું લાગે છે કે તને મારી પડી નથી, હવે તને મારું કશું દેખાતું નથી પહેલા કે પછી, હવે તું મને પૂછતો નથી, પૂછતી નથી, તારું મારા પ્રત્યે ધ્યાન નથી, તને હું કંઈ પણ કરું પડી નથી, તું તારી દુનિયામાં મસ્ત છું. તો આ તો બહુ કોન્ટ્રાડિક્શન, આ બધું બહુ એકબીજાની સામસામે આમ આ ભાલા ભટકા એવી સ્થિતિ છે. એટલે આપવું કે ન આપવું, આ દુવિધામાં હંમેશા રહેવાય છે. આ બધું અઘરું થઈ ગયું છે. આનો શું ઉપાય? આનો ઉપાય કરતા બી હું એવું કહું છું કે આવું કેમ બને છે, તો સ્પેસ આપવી, બરાબર છે, સ્પેસ આપવાની વાત કરીએ છીએ આપણે, બરાબર, ઓકે, પણ હું એ સ્પેસ આપું છું અને સાથે સાથે મારી જાતને હું વિડ્રો કરી દઉં છું કે હા હું તો છૂટ્યો, ઓકે, કે હા હું તો છૂટી. તો સ્પેસ આપવું ડઝન્ટ મીન કે તમે તમારો રસ ઓછો કરો. જી, સ્પેસ આપવું મીન્સ કે તમે દખલ અંદાજી ઓછી કરો, તમારી પોઝેસિવનેસ ઓછી કરો, રાઈટ, તમારો રસ ઓછો ના કરો. મેં સ્પેસ આપી દીધી, હું એને એની રીતે કરવાનું કહું છું, એ જે એની રીતે કરે છે એમાં સાથે બેસીને ટહુકો આપો, પ્રેમનો, સપોર્ટનો. ઓનલાઈન હું કંઈક બાય કરું છું તો વાઈફ બાજુમાં આવીને બેસે, એક કામ કરને તુષાર, આને બદલે આ મોડેલ લેને, તો એ પ્રયત્નો પણ કરવા પડશે. સ્પેસ આપીને છૂટા થઈ જવું કે હવે તો મેં સ્પેસ આપી છે ને તને, તું તારા રસ્તે હું મારા રસ્તે, તો 100% પેલું 5 વર્ષ વાળું ઇક્વેશન અહીંયા સેટ થઈ જશે, જે આપણે નથી કરવાનું, બરાબર, રાઈટ. તો એટલા માટે થઈને કે ભાઈ હું સ્પેસ આપું છું, ઓકે, સ્પેસ મેં આપી, પણ ધેટ ડઝન્ટ મીન કે મેં સ્પેસ આપી માટે હવે હું રસ ના લઉં એનું લાયસન્સ મને મળ્યું છે, રાઈટ. તો સ્પેસ આપીને, મોકળાશ આપીને, એ મોકળાશને હળવાશમાં પરિવર્તિત કરવાની છે, સાથ આપીને, બરાબર છે, રાઈટ, રસ લઈને. અને એ જ્યારે આપણે લઈશું ત્યારે એ વિચાર માત્રથી આપણને આનંદ થાય છે કે જો આવું કરીએ તો ખરેખર કેટલું સારું લાગશે. ઓકે, તુષારભાઈ, તમારી પાસે આ લાઈફ કોચ તરીકે કે આ પ્રકારના કાઉન્સેલિંગની મદદ લેવા માટે કેવા કેસીસ આવે છે? ખાસ કરીને દાંપત્ય જીવનમાંથી પતિ પત્ની વચ્ચેના કેવા ખટરાગનો તમે સામનો કરો છો? કેવા પ્રશ્નો હોય છે? એમને શું એકબીજાથી અગવડ પડી જાય છે? કયા કારણોસર એ બધા એકબીજાથી દૂર જવાનું કે છૂટા થવાનું પસંદ કરે છે? કેવા અનુભવ રહ્યા છે? બહુ દુઃખની વાત છે. પહેલાં આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં
કે 20 વર્ષ પહેલાં જ્યારે કોલેજ કાળ હતો અથવા તો એકદમ યુવાન અવસ્થા હતી ત્યારે ઘરડા ઘર માટે લોકોને બહુ જ ચિંતા થતી હતી, રાઈટ, કે આપણા દેશમાં ઘરડા ઘર વધતા જાય છે, મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધોમાં તકરાર. પણ કદાચ હવે અત્યારે હું એવું કહીશ કે એ રેશિયો કરતાં ડાયવોર્સ અથવા તો રિલેશનશિપ બ્રેકઅપ આના રેશિયોનું પ્રમાણ વધી રહ્યું છે. અને બહુ સાચું કહું તો જ્યારે પણ હું આવા લોકોને મળું છું, જ્યારે ચર્ચા કરું છું, ત્યારે મને એક જ વસ્તુ સમજાય છે કે આ બધામાં એક સમજણ શક્તિનો અભાવ એ જ મુખ્ય કારણ છે. જો એ સમજણ શક્તિ થોડી પણ અંદર ઊભી કરવામાં આવે અથવા તો એનો પ્રયત્ન કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનું એ નિરાકરણ છે. સમજણ શક્તિ, એક્સપેક્ટેશન, ઈગો, ક્લેશિશ, આ એવા પગથિયા છે કે જે જાણતા અજાણતા માણસ બહુ જ ઝડપથી ચડી જાય છે અને પછી પાછું વળીને જુએ છે ત્યારે એને સમજાય છે કે અરે બાપરે, હું તો બહુ ક્યાં આવી ગયો છું, હવે મારી સાથે કોઈ નથી, રાઈટ. તો એક તો ઇમ્પેશન્સ, રાઈટ, લોકોની ધીરજ ઓબ્વિયસલી ઘટી ગઈ છે. મારે એમાં કંઈ નવું કહેવાનું નથી, આખી દુનિયા જાણે છે. ડિજિટલ યુગ આવ્યો છે. પહેલાં એક કાગળ લખતા હતા, 15 દિવસ સુધી જવાબ ના આવે એની એક રાહ જોવાની એક હતી તૈયારી, જે તમે પણ જોયું છે ને, એ યુગ મેં પણ જોયેલો છે કે ભાઈ આપણે 15 દિવસ સુધી જવાબ ના આવે તો આવશે, ટપાલી લઈને આવશે. બરાબર છે. અત્યારે તો પછી તો ડબલ ટીક બ્લ્યુ થઈ છે અને જો બીજી સેકન્ડે જવાબ ના આવ્યો તો જાણે શું લૂંટાઈ ગયું છે, રાઈટ. તો ધીરજ, જે રીતે પેસ વધી છે એની જોડે ધીરજ બહુ જ ખોટી છે. હવે હું એવું તો નહીં કહું તમે ધીરજ વધારો, તમે આ બધું બંધ કરી દો, રાઈટ. તો ઇન બિટવીન સોલ્યુશન એ મને જે દેખાય છે, જે ક્લાયન્ટ સાથે હું ઇન્ટરેક્ટ કરું છું, એ એક જ છે કે સમજણ શક્તિને તમે થોડી ડેવલપ કરો. જો સમજણ શક્તિ ડેવલપ થઈ તો તમારામાં સહન શક્તિ ઓટોમેટિક ડેવલપ થશે. મેરેજ લાઈફના કોઈ કિસ્સા કહાણીઓ યાદ આવે છે જ્યારે હું આ પૂછું ત્યારે? ઘણા બધા કિસ્સા કહાણીઓ, અને અમુક વાર તો મને એવું થાય છે કે લોકો જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે બે રીતે હોય છે. એક તો સ્વેચ્છાએ અથવા તો એક પિયર પ્રેશરના કારણે. ઓકે, સ્વેચ્છાએ જોડાયેલા કપલમાં એવા કપલને પણ હું મળેલો છું કે જે લોકો 28 વર્ષના લગ્ન જીવન બાદ છૂટા પડવાનું નક્કી કરીને આવ્યા હતા, રાઈટ. કારણ શું હતું? તો માત્ર જૂના જે પણ ઇન્સિડન્ટ્સ હતા એના એકોઝ, રાઈટ. બીજું કોઈ જ કારણ નહોતું. અત્યારે એવું કોઈ જ દેખીતું કારણ નહોતું કે એમણે પણ પેલું કહે ને કે બંને જણાનું એક જ હતું, બંને જણા એક જ વસ્તુ કે અમે ધરાઈ ગયા છે, હવે આનાથી વધારે સહન નહીં થાય. આટલા વર્ષો અમે સહન કર્યું, રાઈટ. કારણ કે સહન જે કર્યું એની અંદર સમજશક્તિ ડેવલપ કરવાનો પ્રયત્ન થયો જ નહોતો. તો એ સહન કરવાને બદલે જેટલું સહન કરવામાં જેટલી એનર્જી આપણે વાપરી એનાથી અડધી એનર્જી પણ જો સમજણ શક્તિ ડેવલપ કરવામાં વાપરી હોત તો 28 વર્ષે કદાચ આ નિર્ણય ના લેવો પડ્યો હોત. રીઝન, અમને સમય નથી મળતો. ઓકે, હા, એબ્યુઝ હોય, મારવું ઝૂડવું હોય કે કોઈ દૂષણ હોય તો હું સમજી શકું છું કે એનો એ વસ્તુ એવી છે કે જે કોઈ ના સહન કરી શકે અને હવે યુગ પણ નથી, રાઈટ. બેટર ટુ ડિપાર્ટ, રાઈટ. બટ વેન ઇટ ઇઝ અ સિલી થિંગ્સ, રાઈટ, વિચારસરણી. હું જ્યારે આવું પહેલાં 5 વર્ષ મારા શૂઝ પોલિશ કરીને રાખતી હતી મારે ઓફિસ જવાના ટાઈમે. નાઉ શી ડોન્ટ કેર. કેમ? તો કે છે ભાઈ એને કીટી પાર્ટીઓ ગઈ ને હવે એ મોડર્ન થવા માંડી. અરે તો શું ખોટું છે? ઓકે, એમાં શું ખોટું છે? જો તમારી અર્ધાંગની આનંદ અને ઉત્સાહમાં આગળ વધે છે તો તમારે એને એ હક આપવો જોઈએ. અને પહેલું તો હું તો ત્યાં સુધી કહું છું કે હક આપવાનો પણ હુ આર વી ટુ ગીવ દેટ રાઇટ? એમનો જન્મસિદ્ધ અધિકાર છે, રાઈટ, જે આપણે આપવો જોઈએ. અને એમને આપણને કોઈ હક ના આપવા જોઈએ એવું જો એ કહે કે તમારે આવું નથી કરવાનું તો ના ચાલે.
તો આ બધા જે નાના જે એવી વસ્તુઓ છે કે જે કદાચ આપણને એવું લાગે અત્યારની જનરેશનને જો એ કહ્યું હોય તો એમને એમ શું આવે કે આ શું છે. અને કદાચ એટલે જ એ લોકો પોતાની રીતે પોતાના નિર્ણયો પોતાની રીતે લેવા માંગે છે, બીજા કોઈની ઇન્ટરફિયરન્સ એમને પસંદ નથી. પણ પસંદ નથી. એક પરિવારમાં બીજો પ્રશ્ન હોય છે જનરેશન્સ ની વચ્ચેની ગેપનો. એટલે મા બાપને દીકરા સહેજ મોટા થાય કે સંતાન થોડું મોટું થાય પછી મા બાપ અને સંતાનમાં તણાવ આવવા માંડતો હોય છે. એમની પણ વિચારોની જેનું જુદાપણું જે છે વિચારોનું, એ બંનેને કદાચ સાથે નથી રહેવા દેતું, અથવા તો સાથે રહેતો સતત પ્રેશરમાં કે સ્ટ્રેસમાં કે તું મારો માનતો નથી ને તમે અમને સમજતા નથી વાળી ઘટનામાં એ જીવ્યા કરતા હોય છે. તો આ જનરેશન ગેપનો આ લાઈફ કોચિંગ દરમિયાન કોઈ ઉપાય શોધી શક્યા તમે? આ ઘટનાને કઈ રીતે જુઓ? જનરેશન ગેપ, સૌથી તો પહેલા હું કહીશ કે ગેપ નથી, એ બ્રિજ છે. ઓકે, ગેપ કદાચ હું એ વસ્તુ એ શબ્દ સાથે જ એગ્રી નથી થતો. એ ગેપ નથી, એ એક બ્રિજ છે. એ એવો બ્રિજ છે કે જ્યારે મોટા એ જ સાચા, ઓકે, આ ભાવના જ્યાં સુધી ઓછી નહીં થાય ત્યાં સુધી આ બ્રિજ બનવાનો આપણે કદાચ માર્ગ નહીં કાઢી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, મારું બાળક 18 વર્ષનું થયું, 20 વર્ષનું થયું કે 22 વર્ષનું થયું, એને અમુક વસ્તુઓમાં હું જો છૂટ આપું અને હું જો છૂટ આપીશ તો આવું થશે કે તેવું થશે એનો કાલ્પનિક ભય, રાઈટ? બધા પાછળ શું હોય છે, તમે તમારા કે મારા કે કોઈ પણ આપણે અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ જો નજર નાખીશું તો આપણને બધા પાછળ એક જ દેખાશે કે ભય. અચ્છા, મા બાપ કહે છે કે અમને તમારી ચિંતા છે માટે અમે તમને કહીએ છીએ. ઓકે, અમને તમારી ચિંતા છે માટે અમે તમને કહીએ છીએ. પણ એ ચિંતા જે ભય છે શા માટે છે? એક બાજુ તમે એમ કહો છો કે મને મારા સંસ્કારો ઉપર પૂરો વિશ્વાસ છે, અને બીજી બાજુ તમે એમ કહો છો કે મને ભય છે. તો છોકરું પણ વિચારે છે કે પપ્પા મમ્મીની કઈ વાત સાચી? એમને મારી પર વિશ્વાસ છે એ સાચું કે એમને મારા પર ભય છે એ સાચું? ઓકે, તો માનસિક રીતે, ફિઝિકલ રીતે આપણે બાળકને સ્વતંત્રતા આપી દઈએ છીએ, માનસિક રીતે નથી આપી શકતા. મારા કયામાં નહીં રહેતો. તમારે શું કયામાં રાખવું છે? તમારે કયામાં, લાઈક વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કયામાં રાખવું, એ છોકરાઓને સમજ જ નથી પડતી. બેસો, બેસીને સંવાદ કરો, રાઈટ? તમારી એક્સપેક્ટેશન શેર કરો, એમનું ડેવલપમેન્ટ જાણો. અત્યારે મા બાપને એવો સમય નથી, રાઈટ? એટલા માટે છોકરાઓના ફ્રેન્ડ સર્કલ્સ વધતા જાય છે અને ફેમિલી સર્કલ ઘટતા જાય છે. જી, રાત્રે ડિનર ઉપર આવવું અને બેસવું એ ઘરનો નિયમ છે ને ડિસિપ્લિન છે, અને એ તમારે સાચવવાની જ છે. પણ સાહેબ, એ વર્ષો પહેલાં એ ડિસિપ્લિન શા માટે હતી, એનું મૂલ્ય શું હતું, એ મૂલ્ય તો જણાવો. એ મૂલ્ય તો કરીને, સાબિત કરીને તો બતાવો. ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને પતિ પત્ની બંને ઉગ્ર ચર્ચાઓ કરે છે અને બાળકોને એવું કહે છે કે જમતી વખતે તો આપણે સાથે જ હોવા જોઈએ. ઓકે, તો જનરેશન જે ગેપ, બ્રિજને બદલે જે ગેપ શબ્દનો ઉપયોગ વારે વારે થઈ રહ્યો છે એટલા માટે થાય છે કે ઇટ ઇઝ નોટ. તાળી એક હાથે નથી વાગતી સાહેબ, બરાબર છે, રાઈટ? તાળી બે હાથે વાગે છે. અને એ અગેન, હું મારી વેલ્યુઝ ને લોજિકલી જો હું નહીં સમજાવું તો આ જનરેશન નહીં માને. બરાબર છે. આ જનરેશનને બધું જ ગળે ઉતારવું પડે છે, અને એ કદાચ આપણા વર્તનથી, આપણા અભિગમથી વધારે સારી રીતે કદાચ ઉતરી શકે. હું જ્યારે જુવાનો હતો ત્યારે હું આવું કરતો હતો, પણ તમે અત્યારે શું કરો છો મને દેખાય છે, રાઈટ? તો શું સાચું શું ખોટું એ પ્રેક્ટિકલ રીતે તમારે હર પળ તમારે પ્રૂવ કરવું પડશે. બરાબર છે. અને એ શરૂઆત તમે આજથી પણ કરી શકો છો. તૂટેલા સંબંધ પણ તમે પાછા બાંધી શકો છો. તમારું બાળક તમારી સાથે કોઈ દિવસ ડિનર પર બેસતું નથી, એકવાર એવી સાંજ તો ઊભી કરી જુઓ જ્યાં પતિ પત્ની બંને એટલા બધા આનંદ અને ઉલ્લાસમાં હોય ને એવું એન્જોય કરીને જોક્સ મારતા મારતા ડિનર કરતા હોય.
છોકરાને બીજી વાર મન થશે કે અરે વાહ, એને એનું મૂલ્ય સમજાશે. ઓકે, તો એ મૂલ્યો આપણે ખોઈ બેઠા છીએ અને આપણે નિયમોને પકડી રાખ્યા છે. વાહ, બહુ સરસ વાત છે. અને કદાચ તમે કાલ્પનિક ભયની વાત કરી. જે કાલ્પનિક ભય મા બાપને પોતાના સંતાન માટે છે, એવા જ કાલ્પનિક ભય આજની પેઢીને પોતાના ભવિષ્યના પાર્ટનર્સ માટે પણ છે. આજની પેઢી કદાચ એવા બધા ભય સાથે એકબીજા સાથે જોડાવાનું જ પસંદ નથી કરતી. એટલે કદાચ એકબીજા સાથે રિલેશનશિપમાં લાંબો સમય હોય, પણ એને મેરેજનું કોઈ બંધારણ નથી આપવા માગતી. હવે સિચ્યુએશનશીપ ને કેઝ્યુઅલ રિલેશનશિપના ટેગ હેઠળ એ લોકો થોડો સમય સાથે રહેશે, પણ આજીવન સાથે રહેવું છે એવું બધું કંઈ બહુ વિચારતી નથી. લગ્ન વ્યવસ્થામાંથી એમનો જરાક વિશ્વાસ ઉઠતો જતો હોય અથવા તો ઓછો થઈ રહ્યો હોય એવું આજની પેઢીને જોતા લાગે. જે લોકો લગ્ન કરવાનું જ પસંદ નથી કરતા હવે બહુ. એમને એમ છે કે શા માટે લગ્ન કરવા છે ને શા માટે આ બધી પળોજણ પાડવી છે. તો બહુ આ સાચી આ વાત છે. આ આખી ઘટનાને આ હવે તો એને ટ્રેન્ડ પણ કહે છે. તો એવા ટ્રેન્ડને તમે કઈ રીતે આવા ટ્રેન્ડને ખોટો છે કે સાચો છે એ હું મારો અભિપ્રાય નહીં આપું, પણ કદાચ આ મારો જે પ્રયત્ન છે, જે તમે મને કહ્યું, એ જ મારી પણ વેદના છે. રાઈટ, એ હું પણ ફીલ કરી રહ્યો છું અને એ વસ્તુ વધારે વિકરે નહીં. રાઈટ, એટલા માટે થઈને આવા પુસ્તકોની જરૂર ખરેખર છે કે જેથી કરીને વાંચીને નવી જનરેશનને સમજવાની જરૂર ત્યારે પડશે જ્યારે પહેલાં આપણે સમજીશું ને આપણે એને અમલમાં મૂકીશું. ઓકે, તો લગ્ન જીવન બહુ જ મધુર છે. રાઈટ, બધું જોયું છે એમણે. પપ્પા મમ્મીનો પ્રેમ જોયો છે, એકબીજાનું કેર જોઈ છે, કંઈ તકલીફ હોય ત્યારે લાઈક એક વોલ બનીને ઊભા રહે છે, એ પણ એમણે જોયું છે. પણ એ બધું જ જો લગ્ન જીવનનો સિક્કો માર્યા વગર પણ થતું હોય તો એ લગ્ન જીવન શા માટે? એ સમજણ પાછી લાવવાની જરૂર છે. અને એ સમજણ પાછી, એ જે સમાજ વ્યવસ્થા છે કે જે લગ્ન છે, રાઈટ, એ કમિટમેન્ટ છે, એ બંધન છે અને એ પ્રેમભર્યું બંધન છે જેને નિભાવવા માટે આવું કરો ને આ રસ્તાઓ છે, જેથી કરીને એ રસ્તાઓ ઉપર આપણું બાળક કે આવનાર જનરેશન ચાલશે અને આ જે એક ભ્રમ છે રિલેશનશિપનો, એમાંથી કદાચ બહાર આવી શકશે. કે સાથે રહેવું એ બહુ જ મજાની વાત છે. રાઈટ, એ બહુ જ આનંદની વાત છે અને છૂટા ના પડવાનું કમિટમેન્ટ 100% ફ્રૂટફુલ જ છે. એ ભાવના એ જનરેશનમાં ઊભી કરવાની જવાબદારી જે પણ લોકો આ લગ્ન નામની સંસ્થાથી જોડાયેલા છે એ લોકોની છે. એમાં 70 વર્ષનું કપલ પણ આવી ગયું, 30 વર્ષનું પણ આવી ગયું અને 50 વર્ષનું પણ આવી ગયું. મોટાભાગના દાંપત્ય જીવનમાં તમે કદાચ એવું કહેવા માંગો છો કે ખટરાગ વધારે છે. પતિ પત્ની સાથે બેસીને કંઈક થોડી જ વાત, એટલે પાતી પ્રેમભરી કદાચ 10 સેકન્ડની હોય, 1 મિનિટની હોય, પ્રેમભરી વાતો થોડીક થાય ને પછી એ તું કરતો હતો ને તું કરતી હતી ને તું કહેતો હતો તું કહેતી હતી, ત્યાં સુધી પહોંચી જાય વાર્તા. કદાચ આજની પેઢી આવું બહુ જોયું છે એટલે કદાચ એમને આ વિચારો આવ્યા હશે. આજની પેઢી પાસે બહુ બધી વાતો છે કરવા માટે. ઓકે, 23-24 વર્ષનું કપલ યુએસમાં હતું અને 2 જણા લાઈક આઈ વોઝ being a part, I was invited as a family guest and I was there for almost 1.5 days. એ લોકો પાસે એટલી બધી વાતો છે, એટલા બધા ટોપિક્સ છે કરવા માટે કે એ લોકોને એકબીજાના શું નથી કર્યું એની પર ધ્યાન જ નથી એમનું. ઓકે, they are like they are living in their own world still together. ઓકે, અહીંયા આગળ આપણા દાંપત્ય જીવનમાં પોઝેસિવનેસ, જે તમે કહ્યું ને કે પોઝેસિવનેસની જે વાત કરી કે હું ધ્યાન નહીં આપું, રસ નહીં આપું તોય પ્રોબ્લેમ, હું વધારે પડતો રસ આપું તોય પ્રોબ્લેમ. ઓકે, એ સિચ્યુએશન જે આવી છે એ સિચ્યુએશન બિકોઝ ઓફ અવર ઓલ્ડ પેટર્ન, આપણી જે વિચારવાની જે પેટર્ન છે ને એ પેટર્નને ખરેખર બદલવાની જરૂર છે. આજે હું સાથે છું, એક વસ્તુ હું બેઠો છું કે હું બેઠી છું, વાઈફને બહાર ફરવું ગમે છે, એને મંદિરોમાં જવું ગમે છે કે એને કોઈ બીજી જગ્યાએ જવું ગમે છે, હું બહાર આખો દિવસ હોઉં છું, હું કામ કરું છું, હું કંટાળેલો આવ્યો છું ઘરે અને હું એને એમ કહું છું કે યાર
આપણે બેસીએ તો એ કેવી રીતે વર્ક કરશે? એને બહાર જવું છે, એ પણ તો ઘરમાં બેસીને કંટાળી છે. તો તમે સાથે મળીને એક વીકેન્ડ પર તમે બહાર જાઓ, એક વીકેન્ડ પર તમે ઘરે બેસીને વાત કરો. સોલ્યુશન તો આપણે શોધવું પડશે ને. અને જ્યારે આપણે આવી ચર્ચાઓમાં ઊંડાણથી વિચાર કરીએ ત્યારે ખરેખર આપણને સમજાય છે કે આ ખરેખર આપણે માનીએ છીએ એટલું અઘરું નથી. ઇટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ કે તમે લાઈક રિલેશનશીપનો એક એવો હાવ બનાવી દો કે ઓકે તમારા 10 વર્ષ થાય એટલે બહુ થઈ ગયું, હવે તો ખટરાક થવાનો જ છે. 15 વર્ષ થાય એટલે બહુ થઈ ગયું, તમારો ખટરાક તો થવાનો જ છે. અને કોવિડ, રાઈટ, કોવિડ પછી આ બધા કેસીસ વધી ગયા છે. સમય જ સમય ઘરે બેસીને, અરે તું તો આવો તો મને તો કલ્પનાય નહોતી, તું આવી હતી મને તો કલ્પનાય નહોતી, રાઈટ. માણસ પાસે ટાઈમ હતો. ઉપરવાળાએ રોગના નામે ફરીવાર માનવીય સંબંધો એકબીજા સાથે વિકસે એની એક તક આપી હતી. અને આ બહુ ઉમદા તક હતી જે ડરના સ્વરૂપે, કારણ કે ડર, ફિયર, જો તું આવું કરીશ ને તો ઉપરવાળો માફ નહીં કરે, એ ફિયર સાથે જ જન્મ્યા છીએ આપણે. તો ઉપરવાળાને થયું હશે ચલો ભાઈ મને ફિયર જ આપવા દો, એના બને કંઈક આ લોકો નજીક આવે છે પાછા. તો એને એ તક પણ આપી કે તમે જોડે રહો. તમને જે વસ્તુનો પ્રોબ્લેમ હતો ને કે તમારી પાસે સમય નથી, લો તમને આપું છું. પળભરમાં બધું જ સીમિત થઈ ગયું, જાણે બધું અટકી ગયું હતું. ત્યારે કેટલાય લોકોને રિયલાઇઝેશન થાય અને કેટલાય લોકો છૂટા પણ પડે, કારણ કે સમજણ શક્તિ ડેવલપ નહોતી થઈ. સમજવાની તક આપી હતી, પણ એ તકને કઈ રીતે વાપરવી એ આપણે ના શીખ્યા. એક કારણ અત્યારે આ મોબાઈલનું પણ ઓવર એક્સપોઝર છે, એ પણ ખરું. મોબાઈલ એડિક્શન થઈ ગયો છે હવે તો. કપલ વચ્ચે સમય હોય, સંજોગો હોય, તક હોય, બધુંય હોય, પણ મોબાઈલે હોય જોડે, એટલે બંને પોતપોતાના મોબાઈલમાં ઘૂસેલા રહે, વાતચીત કરવાનું ઓછું બને. પછી પાછી રીલ્સ શેર કરીને એમને જે કહેવું છે એ તો કે તમે આ કરો કે તું પેલું કર. આ પણ એક થતું હોય છે. સો મોબાઈલના એડિક્શને પણ આ પ્રશ્નને વધાર્યો છે, ઘટાડ્યો છે? તમારું શું માનવું છે? મોબાઈલ એ એવી વસ્તુ છે કે અત્યારે એક જીવનનો એક હિસ્સો છે, ઓકે. પણ એડિક્શન કોઈ પણ વસ્તુનું ક્યારે થાય? પહેલાં લોકોને દારૂનું એડિક્શન થતું હતું, સ્મોકિંગનું એડિક્શન થતું. ક્યારે થાય? જ્યારે તમારી મેગ્નેટિક ઓરા ઓછી થઈ જાય, તમારા રિલેશનશિપની ઓરા અથવા તો તમારા રિલેશનશિપને તમે એવું રાખો કે એનું જ એડિક્શન રહે. કામ પૂરતો જ મોબાઈલ હાથમાં લે. બંને જણને વાતો જ નથી લોકો પાસે આજે કરવા માટે. કોઈની પાસે કરવા માટે જાણે વાતો જ ખૂટી ગઈ છે. આમ દેશના પ્રધાનમંત્રીજીએ શું કરવું એના માટે 1.5 કલાક જ્ઞાન આપી શકશે, પણ વાઈફ સાથે પોતે શું કરવું કે વાઈફે પોતાના હસબન્ડ સાથે શું કરવું એની ઉપર 1 મિનિટથી વધારે કોઈ નહીં બોલી શકે. રાઈટ. દેશ ચલાવવાનો છે, એ માણસ દેશ ચલાવે છે, આપણે ઘર ચલાવવાનું છે. તો આપણે એના ઉપર વાતો કરીએ, એની ચર્ચા કરીએ, એવા સંજોગ ઊભા કરીએ કે આ એડિક્શન ધીરે ધીરે ઓછું થતું જાય. રિલેશનશિપ કોચમાં અત્યારે એક એક્સરસાઇઝ થઈ ગઈ છે કે બંને હસબન્ડ વાઈફ એકબીજાનો હાથ પકડીને 5 મિનિટ સુધી બેસો અને કંઈ જ બોલશો નહીં. ઇટ્સ અ પાર્ટ ઓફ નાવ એક્સરસાઇઝ ફોર બિલ્ડિંગ ડેવલપિંગ રિલેશનશિપ. તો ખરેખર શું આ કરવા જેવી વસ્તુ છે? ઇમ્પોઝ કરવા જેવી વસ્તુ છે કે ખરેખર અંદરથી જ આવવું જોઈએ? રાઈટ. તો આપણે જ એને એડિક્શન કહીએ છીએ, પણ એ એડિક્શન ના થાય એ તો જવાબદારી થોડી સાહેબ આપણી પણ ખરી છે. કરેક્ટ. કે એને આપણે એવું આપણી વાતોમાં એવું એડિક્શન રાખીએ, આપણા વર્તનમાં એવું એડિક્શન રાખીએ, આપણી વાણીમાં એવું એડિક્શન રાખીએ, ઉર્જામાં એવું એડિક્શન રાખીએ કે જેથી કરીને મોબાઈલનું એડિક્શન, હા, કામ માટે બરાબર છે, તમારે એને સાથે રાખવો જ પડશે, રાઈટ. પણ ઓપ્શન તરીકે જ્યારે મોબાઈલ આવે, સંબંધોના ઓપ્શન તરીકે, ત્યારે ડેન્જરસ છે. બરાબર છે. અચ્છા, એક વર્કપ્લેસ એન્વાયરમેન્ટની પણ બહુ ચિંતા કરવી પડે એવો પણ સમય છે. એમ્પ્લોય અને મેનેજમેન્ટ
કે બોસ અને કુલીગ વચ્ચેના જે સંબંધો છે એ પણ ઘણા બધા કથળેલા રહેતા હોય છે. ગોસિપિંગ અને ક્રિબિંગ ને કોન્સ્પિરસીઝ અને એ રીતે વર્ક પ્લેસ એન્વાયરમેન્ટ જો સારું ન હોય તો એ આપણી પ્રોડક્ટિવિટી ઉપર તો અસર કરે જ છે, આપણા પરફોર્મન્સ ઉપર અસર કરે છે અને આપણી આમ જિંદગી ઉપર પણ, રૂટીન જે રોજબરોજની જીવન છે એની ઉપર પણ ઘણી અસર કરે છે. આ પુસ્તક વર્ક લાઈફ બેલેન્સ ઉપર ફોકસ કરે છે. આ પુસ્તક વર્ક પ્લેસના એન્વાયરમેન્ટને સુધારવામાં મદદ કરે. તમે શું સજેસ્ટ કરો છો વર્ક પ્લેસ પર થોડું વધારે સરસ વાતાવરણ ઊભું કરવા? કોર્પોરેટ્સમાં વર્ષો સુધી કામ કર્યા પછી being a mentor, okay, being a employee, being a employer, એક વસ્તુ જે રિલેશનશિપ શબ્દ છે એ શબ્દને પહેલાં તો વર્ક પ્લેસ પર હાવી થવા દેવો જરૂરી છે. ઓકે, રિલેશનશિપ ઇન ધ સેન્સ કે એમ્પ્લોયરનું એમ્પ્લોયી સાથેનું એક સંબંધ બંધાવો જરૂરી છે. જો એ સંબંધ જ નહીં બંધાય તો એમ્પ્લોયરને એમ્પ્લોયીની વાઈફનું નામ કે એમ્પ્લોયરના છોકરાઓનું નામ પણ નહીં ખબર હોય અને માત્ર જો તમે કામની જ વાતો કરશો તો તમને સામે કામ મળશે, પણ ગુણવત્તાવાળું મળશે કે નહીં ખબર નહીં. હું એવું નથી કહેતો કે ઇન્ટરફિયર કરો. તમે કેટલા લોકો એવા હોય છે કે જે પર્સનલ થિંગ્સ અને પ્રોફેશનલ થિંગ્સ જોડે જુદા રાખવા માંગે છે. ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. પણ એવું તો એક કલ્ચર ઊભું કરો કે જ્યાં આગળ તમને એવું થાય કે ભાઈ આ જગ્યા મારી છે. જિંદગીના કેટલા કલાકો આપણે વર્ક પ્લેસ પર કાઢીએ છીએ. જાગૃત અવસ્થામાં મેક્સિમમ 60-70% આખી જિંદગીનો ટાઈમ આપણો વર્ક પ્લેસ પર હોય છે, રાઈટ. ઘરમાં આપણે જાગૃત અવસ્થામાં સવારના 2-4 કલાક અને સાંજે 2-3 કલાક. વધારે આપણો સમય વર્ક પ્લેસ પર જાય છે. ત્યાં આગળ આપણે જે કામ કરીએ છીએ કે આપણા જે વાઇબ્રેશન્સ છે, રાઈટ, એ સમજણ શક્તિના હોવા જોઈએ, પ્રોબ્લેમ્સ અન્ડરસ્ટેન્ડિંગના હોવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે દરેકે દરેક કોર્પોરેટમાં HR ડિવિઝન છે એ રીતે એક એવું ડિવિઝન પણ હોવું જોઈએ કે જ્યાં આગળ માત્ર અને માત્ર કાઉન્સિલિંગ થાય. ઓકે, એ બહુ જ જરૂરી છે. માણસ કામ પર આવે છે. હું વર્ષો પહેલાં કામ કરતો હતો માટે હું મારી બધી ચિંતાઓ ઘરે મૂકીને આવતો હતો. તમારે ઘરે મૂકીને આવવાનું. આજે એ પોસિબલ નથી, કારણ કે તમે જ કહ્યું ને, ચિંતાઓ તો જોડે જ છે મોબાઈલ રૂપે. કંઈક કરવા બેઠા આવીશું, મેસેજ આવશે, ફોન આવશે, રાઈટ. સો યુ આર ટોટલી કનેક્ટેડ. યુ આર નોટ નાવ લાઈક પહેલાં જેવું નથી, તમે કનેક્ટેડ છો. તો એ વસ્તુ જ્યારે તમારી સાથે છે ત્યારે બિંગ અ એમ્પ્લોયર કોર્પોરેટ્સમાં હું મારા એમ્પ્લોયીને જો હું મારા ફેમિલી મેમ્બર્સ તરીકે નહીં કન્સિડર કરું, રાઈટ, તો કદાચ મને પ્રોડક્ટિવિટી નહીં મળે. મારે સમજવું પડશે કે શા માટે એની પ્રોડક્ટિવિટી નથી. ફોર એન એક્ઝામ્પલ, કોઈ સેલ્સમાં છે, એના નંબર્સ એ મીટ નથી કરતા, એના એ ટાર્ગેટ મીટ નથી કરતા. પરફોર્મન્સ એનાલિસિસ HR કરશે, બધું જ કરશે. તમે એને એક્શન પ્લાન પર પણ મૂકશો ને તમે એને છૂટો કરશો. પણ જો તમે એ સમજવાનો પ્રયત્ન કરશો કે ખરેખર આ વસ્તુ કેમ બની રહી છે, તો કદાચ તમારી 10-15 મિનિટ જે ઇન્વેસ્ટ કરેલી હશે એ તમને સારામાં સારી પ્રોડક્ટિવિટી આપી શકશે. બની શકે કે તમારું એક નાનું ગાઈડન્સ એ માણસને એટલી બધી સારી રીતે એક ગાઈડન્સ આપે, એવો એક નવો વે ઊભો કરે. પણ તમારે 10 મિનિટ કાઢવી પડશે, તમારે 5 મિનિટ કાઢવી પડશે, તમારે કનેક્ટ ઊભું કરવું પડશે. બરાબર છે, રાઈટ. અને એટલા માટે જ અત્યારે ઓપન ડોર પોલિસી છે. યુએસનું વર્ક કલ્ચર બધાને ખબર છે. there is no bossism, nothing. People are free, people are free to enter, people are free to talk to any positions, no barriers, right. એ બેરિયર્સ બધા કાઢવા પડશે. ઈગોના બેરિયર્સ પર્સનલ લાઈફમાં પણ પ્રોબ્લેમ કરે છે, કોર્પોરેટમાં પણ પ્રોબ્લેમ કરે છે. તો કદાચ દરેક સમસ્યાનો જે જવાબ છે એ છે એકબીજા સાથેનો એક સમજણપૂર્ણ સંવાદ. યસ, સમજણપૂર્વક સંબંધ તમારો સંવાદ ત્યારે તમારો થાય કે સમજણપૂર્વક કરેલો સંવાદ કરવા માટેની તમારી પહેલી તૈયારી હોય, રાઈટ. એ તૈયારીને પહેલાં ડેવલપ કરવાની છે. પહેલાં
દરેક જણે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે હું જે કરી રહ્યો છું એ મને કેટલું ફાયદાકારક છે, એ મને આગળ ક્યાં લઈ જશે. જો એનો જવાબ પૂરેપૂરું સેટિસ્ફેક્શન હોય તો યુ ડોન્ટ રિક્વાયર્ડ એની ચેન્જીસ. પણ જો કોઈ જગ્યાએ તમને એ સવાલમાં જવાબ ન મળે તો તમારે સમજવાની તૈયારી ડેવલપ કરવાની છે, દરેકે દરેક રિલેશનશિપ માટે. યંગ જનરેશને જૂના લોકોને સમજવા પડશે, પેરેન્ટ્સે યંગ જનરેશનને સમજવી પડશે, હસબન્ડે વાઈફને સમજવી પડશે, ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને સમજવો પડશે. સમજણ શક્તિ ડેવલપ કરશો તો ફોર શ્યોર એવા ઘણા બધા પ્રોબ્લેમ છે કે જેનું તમને નિરાકરણ મળી જશે. પરફેક્ટ. તુષારભાઈ, બહુ સરસ સંવાદ ચાલી રહ્યો છે અને હવે કદાચ આપણે એના અંત તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપ મને જણાવો કે સમજણ શક્તિ ને વિકસાવવા માટે, અને જો એ ઉપયોગી હોય પરિવારના સંબંધોમાં કે સામાજિક સંબંધોમાં કે વ્યાવસાયિક સંબંધોમાં, વ્યક્તિગત સંબંધોમાં, તો એક વ્યક્તિએ, એક માણસે શું કરવું જોઈએ, એવા કોઈ જેને કહેવાય કે મુદ્દાઓ કે ઉપાયો તમે પોઈન્ટર્સમાં સૂચવી શકો કે જે કદાચ સમજણ શક્તિને થોડી વધારે ડેવલપ કરવા માટે મદદ કરે? શું કરવું જોઈએ? મારે વ્યક્તિગત રીતે મારી શું કેળવણી કરવી જોઈએ કે જેથી હું થોડું વધારે મારી આસપાસના કોઈ પણ વ્યક્તિને થોડું વધારે સમજું, એ ચાહે મા હોય, બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, એમ્પ્લોય હોય, કલીગ હોય કે પછી પાર્ટનર હોય? ઓકે, જો હું હાસ્યાસ્પદ રીતે કહું, મારી બુક વાંચવી જોઈએ. જસ્ટ કિડિંગ. ધ થિંગ ઇઝ કે જે કહ્યું ને કે માણસે શું કરવું જોઈએ, માણસને બધી ખબર છે એને શું કરવાનું, ટુ બી વેરી ઓનેસ્ટ, રાઈટ. એ કરે પણ છે, પણ છોડી દે છે. તો છોડવાનું નથી સાહેબ તમારે. આ એક એવું વર્કશોપ છે કે જે ઓનગોઈંગ છે. સમજણ શક્તિનું, પોતાની જાતનું શીખવાનું વર્કશોપ એ 24/7 ચાલુ જ છે. ઓકે, તમારે છોડવાનું નથી. તમે સૌથી પહેલું તો સમજવાનું ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, કે તમે તમારી જાતને ઈગો વચ્ચે ન લાવો. ઓકે, મારે સમજવાની જરૂર જ નથી. આ જ્યારે આવી જશે વોલ, તો પહેલાં તો એ વોલને થોડી ખસેડવી પડશે, રાઈટ. અગેન સેમ જીમનો એક્ઝામ્પલ, કે ભાઈ જીમમાં જતાં પહેલાંની માનસિક તૈયારી જે રીતે આપણે કરીએ અને પછી બધા ન્યુટ્રિશનલ ફૂડ ઉપર આપણે ટ્રાન્સફર થઈએ છીએ અને આપણે એન્ડ રિઝલ્ટ લાવીને બતાવીએ છીએ, એ પેશન, રાઈટ, એ જે તમારું ટાઈમિંગ, ડિસિપ્લિન, એ બધું જ આમાં જરૂરી છે. આની અંદર તમને પ્રયત્ન કર્યા વગર કોઈ સિદ્ધિ નહીં મળે. બરાબર. કારણ કે અત્યારે વસ્તુ એટલી કોમ્પ્લિકેટેડ બની ગઈ છે કે નાની વસ્તુને પેલો કે ને રાઈનો પર્વત ખરેખર બની ગયો છે હવે. તો એ પર્વતને પાછી રાઈ બનાવવા માટે કેટલી મહેનત કરવી પડશે ને, તો એ મહેનત કરવાની તૈયારી જોઈશે. બધા જ ગ્રહોને લોકો બતાવે છે, રાઈટ, આ મારો આ ગ્રહ ખરાબ છે, મારો આ ગ્રહ ખરાબ છે. પૂર્વગ્રહ કોઈ દૂર નથી કરી શકતું. કોઈ સાયન્સ એવું નથી કે જે તમારો પૂર્વગ્રહ દૂર કરી શકે. એને એકને માત્ર એક જ વ્યક્તિ દૂર કરી શકશે, તમે. અને જરૂરી નથી કે તમારો પૂર્વગ્રહ બીજા માટે જ હોય. તમારો પૂર્વગ્રહ તમારી જાત માટે પણ હોય છે, જે તમને સમજણ શક્તિ ડેવલપ ના કરો એટલા માટે પ્રેરિત કરે છે. તો એ પૂર્વગ્રહ જે છે એ ગ્રંથિને તોડવી પડશે, સમજણ શક્તિને ડેવલપ કરવી પડશે. હું અહીંયાથી બહાર જઉં અને મને કદાચ મેં ઉબર કરી અને ઉબરવાળો જો મને રફલી કંઈ કહે તો સામે હું એ જ ઉગ્રતાથી એની સામે આવું. મારે કંઈ એની સ્ટોરી નથી સાંભળવી, પણ એટલીસ્ટ હું એવું સમજું કે ભાઈ હું એને સમજી શકું છું, કંઈક કારણ હશે. તો હું મારા મનની શાંતિ, મારું એન્ડ રિઝલ્ટ શું હતું, મારે નિશ્ચિત જગ્યાએ પહોંચવું તો હું પહોંચી ગયો. ઉતરીને થોડીક રકઝક થઈ, એને મારે લાંબી કરવી કે નહીં એ મારે નક્કી કરવાનું છે, રાઈટ. તો એ વસ્તુને મારે ડિસાઈડ કરવી પડશે, મારે બાઉન્ડ્રીઝ બાંધવી પડશે. તો પૂર્વગ્રહથી જે બાંધેલી બાઉન્ડ્રીઝ છે એને તોડવાની છે, અને એક નવી બાઉન્ડ્રીઝ કે જ્યાં આગળ મારે એન્ટર નથી થવાનું એ બાંધવાની છે. વાહ, કદાચ આટલું કરવાથી થોડું વધારે સારી રીતે શરૂઆત કરવી જરૂરી છે. બાળકને સીધું મેરેથોનમાં નથી નાખતા ને. પ્રયત્ન તો એને કરીએ છીએ ને કે પેલે ઊભું થાય તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જો આજે ટેબલ પકડીને ઊભું થયું, રાઈટ. તો
એ ઊભા થવું અત્યારે આપણે જોઈશું તો ઊભા થવું શું છે, રાઈટ? પણ એ ઊભા થવું એ વખતે કેટલું મહત્વનું હતું. તે એ ઊભા થવું આ સંબંધો માટે પણ એટલું જ મહત્વનું છે. અને કદાચ સમજણ શક્તિ એ ટેકો છે જેનાથી ઊભા થવામાં આપણને મદદ ઊભા મળશે. થવા માટે મદદ થશે. બહુ સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ તુષારભાઈ. અમને આનંદ છે કે તમે અમારી સાથે જોડાયા અને કદાચ માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને અંદર ઘૂસી ગયેલા આગ્રહો, પૂર્વાગ્રહો ને દૂર કર્યા તમે. તમારી વાતો અને અનુભવોથી અમારા પણ વિચારોમાં જરાક જુદું અજવાળું થયું છે. થેન્ક યુ વેરી મચ. મને વિશ્વાસ છે કે આ સંવાદ સાંભળનારા, જોનારા સૌને એક નવી દિશા ચીંધી શકશે. ચોક્કસ. અને અંતમાં હું ખાલી એટલું જ કહીશ કે સંબંધો પર જે રીતે આપણે કોઈ વાતો કરનારા તો બહુ બધા હોય છે, પણ શરૂઆત એ જે પણ સાંભળતું હોય એણે કરવાની છે. એણે નક્કી કરવાનું છે કે એને આ વસ્તુની કેટલી જરૂર છે. એ જો જરૂર હશે અને આ બેઝિક અમુક ફેરફારો કરશે તો ફોર શ્યોર 100% રિઝલ્ટ મળશે જ. અને મેં જે રીતે કહ્યું એ રીતે મારું એકોઝ ઓફ બિંગ અન્ડરસ્ટુડ બુક ઓલરેડી એમેઝોન પર પબ્લિશ થઈ ચૂકી છે. વાહ. એ કરવાનું પણ કારણ એ હતું કે ભાઈ ઇંગ્લિશમાં એટલા માટે કે અમુક લોકોને એવું છે કે ગુજરાતી એટલી સરળતાથી નથી વાંચી શકતા. બરાબર છે. તો એટલા માટે થઈને એને પહેલાં ઇંગ્લિશમાં પબ્લિશ કરી, જેથી કરીને યુએસમાં પણ લોકો વાંચી શકે. પણ ત્યાર પછી લોકોનો પ્રતિસાદ એવો મળ્યો કે ભાઈ આવી વાર્તા તો આપણી માતૃભાષામાં હોવી જ જોઈએ, અને એટલા માટે કોઈ તો સમજો મને એ હવે પ્રકાશિત ટૂંક સમયમાં થઈ રહી છે. અને આઈ એમ 100% શ્યોર કે વાંચવાની તમને ખૂબ જ મજા આવશે અને મગજમાં કે મનમાં ભાર તો નહીં જ લાગે. તમે બહુ જ શાંતિથી, એકદમ આનંદથી એને વાંચી શકશો અને કદાચ સલાહ પણ નહીં લાગે. એક ફ્રેન્ડલી ટોકની રૂતે એને મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો આઈ હોપ કે પીપલ વિલ લાઇક ઇટ. અને માય ફાઇનલ ઇન્ટેન્શન ઇઝ ઓનલી ટુ ડેવલપ અન્ડરસ્ટેન્ડિંગ. દેટ્સ ઇટ. અને થેન્ક યુ સો મચ નિશતભાઈ. આઈ રિયલી એન્જોયડ ટુડેઝ conversation and I hope it will help lot many people. Thank you so much. I hope so too. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ ફોર જોઈનિંગ. ખૂબ બધી શુભકામનાઓ આ પુસ્તક માટે અને તમારા આવનારા કાર્યક્રમો માટે. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીંયા વિરામ લઈએ. તુષારભાઈ સાથે વાતો કરવાથી આપણે જે વિચારતા હઈશું એને પણ એક જરા જુદી દિશા મળી હશે. કદાચ બનવા જોગ છે કે એ વિચારોને ફોલો કરીને તમારા જીવનને જરાક જુદી દશા મળે. થોડું ઘણું અજવાળું ફેલાવવાની કોશિશ દરેક અનુભવી, દરેક ચિંતન મનન કરેલો માણસ કરતો હોય છે. પોતે ક્યાંક કંઈક વિચાર્યું હોય અને એનો કંઈક સરસ પ્રભાવ જોવા મળ્યો હોય તો એને શેર કરવું ગમે. તુષારભાઈનું પુસ્તક પણ આવી જ સરસ મજાની વાતો કરે છે. આ પુસ્તક તમે તુષારભાઈએ કીધું એ પ્રમાણે એમેઝોન પરથી પણ અવેલેબલ છે. ઓર્ડર કરી શકો છો, મેળવી શકો છો. ગુજરાતી પ્રત ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ચાલો, અત્યારે અહીંયા રજા લઈએ છીએ, અહીંયા વિરામ લઈએ, અટકીએ છીએ. નવા એપિસોડમાં ફરીથી મળીશું જલસો પોડકાસ્ટ પર. ત્યાં સુધી આ ચેનલને શેર કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે અને પેલું બેલ આઇકન દબાવીને નોટિફિકેશન્સ ઓન રાખવાના છે. બરાબર? અને અમારો મુખ્ય ઉપક્રમ, ગુજરાતી ભાષાને તમારા સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ઉપક્રમ એટલે જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપ. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો અને એમાં અદ્ભુત ગુજરાતી ભાષાનું કોન્ટેન્ટ સાંભળજો. મજા પડશે. રજા લઈએ. આવતા એપિસોડમાં જલ્દી મળીએ છીએ. નમસ્તે.